તો સૌથી પહેલા રાષ્ટ્રીય આવકને સમજવું બહુ જરૂરી હતું. તો મેં તને રાષ્ટ્રીય આવક સમજાવી દીધી અને હવે તને જો કોઈ પ્રશ્ન પૂછે કે લાલા રાષ્ટ્રીય આવક ક્યારે વધે, આર્થિક વૃદ્ધિ જે છે એની મર્યાદાઓ શું છે બેટા, 2 માર્ક્સની અંદર વેરી મોસ્ટ આઈએમપી સવાલ. ક્યારેય એવું નથી બોલ્યો કે ઉત્પાદનની અંદર વધારો થાય તો તારું અને મારું કલ્યાણ થઈ જાય. લાલા આ ખ્યાલ માનવના કલ્યાણ માટે કોઈ જાતનો ઉપયોગી નથી. ઉત્પાદન વધે તો રાષ્ટ્રીય આવક વધે છે, રાષ્ટ્રીય આવક વધે છે તો માથા દીઠ આવક વધે છે અને માથા દીઠ આવક વધે એને આપણે શું કહીએ છીએ? હજી એક વખત કહી દઉં છું લેક્ચરમાં, જીવનની ભૌતિક ગુણવત્તા અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક બંને અલગ અલગ છે. તમે સરેરાશ આયુષ્ય શીખવાડશો તો કે હા ઈ તારી સામે જ છે, પરંતુ નામ અહીંયા અલગ આપેલું છે. કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતી તરફથી આ ચાલતી શાનદાર ધમાકેદાર વન શોટ કહેવામાં આવે તો ગન શોટ સિરીઝના સેકન્ડ વન શોટમાં આપણે સર્વે વિદ્યાર્થીઓનો હું અલ્પેશ વિસાણી પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીના પ્લેટફોર્મ પર ટીપણા ભરીને હાર્દિક સ્વાગત કરું છું. ઓકે સર, ચેપ્ટર નંબર 1 નો વન શોટ એના રિવ્યુ બહુ સારા રહ્યા. ચેપ્ટર નંબર 2 આજથી ચાલુ થાય છે અને આજે એક જ લેક્ચરમાં આ સેકન્ડ ચેપ્ટર જે લગભગ દરેક વિદ્યાર્થીઓના માથાનો દુખાવો છે કે સર વૃદ્ધિ વિકાસ ને વૃદ્ધિ ને એટલી કન્ફ્યુઝન રહે છે, આપણને આમાં તો કઈ ખબર જ નથી પડતી. તો આઈ એમ ડેમ શ્યોર કે એક વખત તે બેટા આ લેક્ચર જોઈ લીધો એટલે આખું જે ચેપ્ટર છે એ તારા મગજમાં પૂરેપૂરું ફિટ કરવાની જવાબદારી મારી રહેશે. પણ તારું કામ કેટલું? તો કે આખો વન શોટ ને જોવાનો છે, ખાલી જોવાનું નથી, સાથે સાથે શીખવાનું છે. ખાલી સાથે શીખવાનું નથી, પરંતુ સાથે સાથે બેટા જો તું લખતો જઈશ તો સોનામાં સુહાગ મળી જશે એવું ફીલ થશે. ઓકે, તો વધારે શીખવાની ભણવાની મજા આવશે. ઓકે, તો લેક્ચરનો ખાલી એક જ નિયમ છે, એક વખત ક્લાસની અંદર આવી ગયા એટલે કમેન્ટ દ્વારા અટેન્ડન્સ પુરાવાની છે કે સર હું પ્રેઝન્ટ છું અને લેક્ચરમાં મને ખૂબ મજા પડી ગઈ. નિયમ નંબર 2 કે એક વખત લેક્ચરની અંદર આવી ગયા એટલે જ્યાં સુધી લેક્ચર પૂર્ણ ન થાય ત્યાં સુધી તારે આને છોડીને જવાનું નથી. આ હું તને ચેલેન્જ આપું છું અને જો ચેલેન્જ એક્સેપ્ટેડ હોય તો જ આ લેક્ચર જોજે. ઓકે, ચાલો ભણવાની ખૂબ મજા આવશે એની ગેરંટી મારી છે. ઓકે, તો સેકન્ડ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ બેટા. નામ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે ધોરણ 10 ની અંદર, હું પણ જાણું છું, શીખીને જ આવ્યા હતા આર્થિક વૃદ્ધિ શું છે, આર્થિક વિકાસ શું છે. પરંતુ આજે ઘણા બધા વિદ્યાર્થીઓ વૃદ્ધિ અને વિકાસમાં બહુ કન્ફ્યુઝ થાય છે. બહુ એટલે ખૂબ જ વધારે. કેમ? કારણ કે શબ્દ સિમિલર લાગે. સર મને એવું લાગે કે વૃદ્ધિ એટલે વધારો, સર મને એવું લાગે વિકાસ એટલે પણ વધારો, પરંતુ વાસ્તવિકતા શું છે બેટા? વાસ્તવિકતા આખી અલગ છે. વૃદ્ધિ અને વિકાસનો બહુ સરસ મજાનો કન્સેપ્ટ છે અને આવી રીતે જ દરેક વિષયના વન શોટ ચાલુ છે. શેર કરી દેજો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે, બરાબર છે, જેને આ વન શોટની જરૂર હોય. ઓકે, અગેન કોની માટે આ લેક્ચર કામનો છે? પહેલી વસ્તુ, જેને કશું જ ખબર નથી પડતી કે સેકન્ડ ચેપ્ટરની અંદર શું આવે છે, તો હું ગેરંટી આપું છું એક વખત આ ક્લાસ જોઈ લીધો એટલે 110% આખું ચેપ્ટર આવડી જશે. અને બીજું, એવા વિદ્યાર્થીઓ સર જેને આવડે છે પરંતુ એને રિવિઝન કરવું છે, બરાબર, તો રિવિઝનના હેતુથી આ વન શોટની સિરીઝ ચાલુ છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ ભગવાનનું નામ લઈને. હર હર મહાદેવ બધા જ વિદ્યાર્થીઓને. અને શરૂઆત કરીએ છીએ સૌથી પહેલો જ સરસ મજાનો કન્સેપ્ટ. શું નામ છે બેટા એનું? તો કે બેટા એનું નામ છે આર્થિક વૃદ્ધિ. શું નામ છે બેટા? આર્થિક વૃદ્ધિ. એઝ યુ નો કે બેટા આપણે ચાલી રહી છે નિવેશ બેચ, બરાબર છે. નિવેશ બેચની અંદર આપણે સેકન્ડ ચેપ્ટર આખું સંપૂર્ણ કરેલું છે, કમ્પ્લીટ કરેલું છે, બરાબર છે. તો એની અંદર બધા જ વિદ્યાર્થીઓને મેં શીખવાડેલું હતું કે આર્થિક વૃદ્ધિ અને જે વિકાસ છે બંને વચ્ચે ઘણું અંતર છે. જ્યારે પણ બેટા તમારા કાનની અંદર કોઈ પણ શબ્દ પડે કે સર આર્થિક વૃદ્ધિ એટલે શું, ચાલો શીખવાનું શરૂઆત કરી દીધું છે. બધાનું પૂરેપૂરું ધ્યાન અહીંયા બોર્ડ ઉપર હોવું જોઈએ. નામ લખી નાખું છું બેટા હું, આર્થિક વૃદ્ધિ. ઓકે, ચાલો હવે શું છે સર આર્થિક વૃદ્ધિ? આર્થિક વૃદ્ધિનો બહુ એટલે બહુ બેઝિક કન્સેપ્ટ આવે છે, સાવ એટલે સાવ સહેલું છે, ધ્યાનથી સાંભળજો. માની લે કે આજે કોઈ એ નામની કંપની છે બેટા, એ 100 વસ્તુ બનાવે છે, દરેકને 10 રૂપિયા ઉપર વેચે છે. બેટા એને કેટલા રૂપિયા મળે છે? તો કે સાહેબ એને મળે છે 1000 રૂપિયા. હું બહુ એટલે બહુ સરળ ઉદાહરણ દ્વારા સમજાવું છું કે કોઈ પણ કંપની છે,
એ બધા 100 વસ્તુ બનાવે છે અને દરેકને કેટલા રૂપિયા ઉપર વેચે છે? 10 રૂપિયા ઉપર વેચે છે. તો તમે સમજી શકો છો કે એ નામની કંપનીને 1000 રૂપિયાની સર આવક થાય છે. આ વાત ક્લિયર છે પહેલા? ઓકે. તો સર તમે કહેશો કે એની બાજુમાં હું બી નામની પણ એક કંપની લઈ લઉં બેટા, જે 1000 વસ્તુ બનાવે. જો કેટલી વસ્તુ બનાવી આણે? 1000 વસ્તુ બનાવી અને દરેકને 10 રૂપિયા ઉપર વેચે છે. તો સ્વાભાવિક છે કે આને 10,000 ની શું પ્રાપ્ત થાય છે? આવક પ્રાપ્ત થાય છે. ઓકે. પ્રશ્ન નંબર તને પહેલો, કોની આવક વધારે છે? સર મને ખબર છે બી નામની જે કંપની છે એની આવક કેવી છે? વધારે. પ્રશ્ન નંબર બીજો, શું કામ બી નામની કંપનીની આવક વધારે છે? સર તમે તરત કહેશો આ એ નામની જે કંપની છે એ તો ખાલી 100 જ વસ્તુ બનાવે છે, પરંતુ બેટા આ જે બી નામની કંપની છે એ 1000 વસ્તુ બનાવે છે. જો આ 1000 વસ્તુ બનાવતી હોય તો સર એની આવક શું થાય છે? વધી જાય છે. તો એક વસ્તુ તો ખબર પડી ગઈ કે આ 100 વસ્તુ બનાવે છે અને 1000 વસ્તુ બનાવે છે. બેટા આ જે બનાવતું હોય ને એને આપણે અર્થશાસ્ત્ર ભાષામાં ઉત્પાદન કહીએ છીએ. શું કહીએ છીએ લાલા? ઉત્પાદન કહીએ છીએ. આ મારી વાત ધ્યાનથી સાંભળજે. અને આપણે શું કહીએ છીએ વાલા? ઉત્પાદન કહીએ છીએ કે ભાઈ 100 વસ્તુનું ઉત્પાદન એ નામની કંપની કરતું હતું, 1000 વસ્તુનું ઉત્પાદન બી નામની કંપની કરે છે. અને એકદમ મગજની અંદર નિયમ છપાઈ ગયો કે સર ઉત્પાદન વધે તો આવક વધે. ફરીથી બોલજે મારી વાત, ઉત્પાદન વધે તો આવક વધે. હું ફરીથી કહું છું, ઉત્પાદન વધે તો આવક વધે. આ બહુ સિમ્પલ લેંગ્વેજમાં મેં તને સમજાવી દીધું કે ઉત્પાદન વધે છે તો આવક વધે છે. હવે જ્યાં એ નામની કંપની અને બી નામની કંપની હતી ત્યાં શાંતિથી શબ્દ મૂકી દેવાનો. એ નામનો દેશ અને બી નામનો દેશ. બહુ સહેલું થઈ ગયું સર. એ નામનો દેશ જે છે 100 વસ્તુ બનાવે છે તો એને કેટલા રૂપિયા મળતા હતા? 1000 રૂપિયા મળતા હતા. આ કંપનીની આવક હતી. પરંતુ લાલા હવે આ કઈ આવક મારી પાસે થઈ ગઈ ખબર છે? આ દેશની હું વાત કરું છું, તેથી આનું નામ પડી ગયું બેટા રાષ્ટ્રીય આવક. કઈ આવક બેટા? રાષ્ટ્રીય આવક. ઓકે. તો આ રાષ્ટ્રીય આવક થઈ ગઈ. અગેન બી નામનો દેશ છે, 1000 વસ્તુ બનાવે છે, 10 રૂપિયા ઉપર વેચે છે, 10,000 રૂપિયાને મળતા હતા. તો આને પણ આપણે શું કહી દઈશું બેટા? રાષ્ટ્રીય આવક. શું કહેશું લાલા? રાષ્ટ્રીય આવક. તો સૌથી પહેલા રાષ્ટ્રીય આવકને સમજવું બહુ જરૂરી હતું. તો મેં તને રાષ્ટ્રીય આવક સમજાવી દીધી. અને હવે તને જો કોઈ પ્રશ્ન પૂછે કે લાલા રાષ્ટ્રીય આવક ક્યારે વધે, તો તારા મગજની અંદર હંમેશા એક શબ્દ આવવો જોઈએ કે સર ગમે ત્યારે ઉત્પાદન વધી જાય તો યાદ રાખશું આપણે કે રાષ્ટ્રીય આવકમાં શું થાય છે? વધારો થાય છે. આ ભૂલાવવું ન જોઈએ. બસ ગમે ત્યારે અડધી રાત્રે કોઈક પૂછે કે રાષ્ટ્રીય આવકમાં ક્યારે વધારો થાય, તો તારી પાસે જેનો જવાબ હોવો જોઈએ કે સર ગમે ત્યારે શું થશે? ઉત્પાદન વધે છે ત્યારે જ રાષ્ટ્રીય આવક વધશે. શું આ વાત ક્લિયર થઈ? શું આ વાત ક્લિયર થઈ કે રાષ્ટ્રીય આવક ક્યારે વધે સર? ઉત્પાદન વધે ત્યારે. હું શબ્દ કહું છું ઉત્પાદન વધે ત્યારે. અને જ્યારે પણ ઉત્પાદનની અંદર શું થાય લાલા? વધારો થાય. ઉત્પાદનની અંદર શું થાય? વધારો થાય. તો હંમેશા યાદ રાખવાનું કે ઉત્પાદનની અંદર થતો વધારો એને આપણે શું કહીએ છીએ? એને જ આપણે કહીએ છીએ આર્થિક વૃદ્ધિ. શું કહીએ છીએ બેટા? એને આપણે આર્થિક વૃદ્ધિ. ડન. તો આજે બધાને સમજ પડી ગઈ કે આર્થિક વૃદ્ધિ શું છે એમ? હા કે ના? બસ આર્થિક વૃદ્ધિનો સિમ્પલ અર્થ એવો થાય છે કે ઉત્પાદનની અંદર થતો વધારો. કે કોઈ પણ દેશની અંદર ઉત્પાદન વધી ગયું તો આપણે એને કહી દઈશું આર્થિક વૃદ્ધિ. ઉત્પાદન વધી ગયું તો એને કહીશું આર્થિક વૃદ્ધિ. ઉત્પાદન વધી ગયું તો એને કહી દઈશું આર્થિક વૃદ્ધિ. કન્સેપ્ટ ક્લિયર? એકદમ ક્લિયર. બસ આટલું જ યાદ રાખવાનું છે કે ઉત્પાદન વધ્યું એને આર્થિક વૃદ્ધિ કહેવાય. સર ઉત્પાદન વધે તો કઈ આવક વધે? લાલા રાષ્ટ્રીય આવક વધે છે એ પણ મેં તને સમજાવ્યું. તો હવે ઉદાહરણ તરીકે હું એમ પણ કહી શકું કે સર ઉત્પાદન વધે એને આર્થિક વૃદ્ધિ કહેવાય અને ઉત્પાદન વધવાના કારણે રાષ્ટ્રીય આવક જે વધે છે તો રાષ્ટ્રીય આવકનો વધારો પણ આર્થિક વૃદ્ધિ કહેવાય. કહેવાય કે ન કહેવાય? હા કે ના? માર દે કમેન્ટ. મજા આવી? મેળવું શીખવા? ડન છે? ક્લિયર છે? હા કે ના? ઓકે સરસ. ચલો તો આર્થિક વૃદ્ધિનો બહુ એટલે બહુ બેઝિક કન્સેપ્ટ મેં તને સમજાવી દીધો છે કે આર્થિક વૃદ્ધિ શું છે, આર્થિક વૃદ્ધિનો નિયમ શું છે. આર્થિક વૃદ્ધિનો સિમ્પલ અર્થ એવો થાય છે કે ઉત્પાદનની અંદર થતો વધારો. એક વખત ઉત્પાદન વધી ગયું જેના કારણે તારી રાષ્ટ્રીય આવક પણ વધી ગઈ. જે પણ મેં તને સમજાવ્યું તો ઉત્પાદન વધે અથવા રાષ્ટ્રીય આવક વધે બંનેને આપણે શું કહી દઈશું? આર્થિક વૃદ્ધિ. ડન. ચાલો થોડાક બેક આવીએ અને તમારી માટે આ વ્યાખ્યાને સોર્ટ આઉટ કરીએ કે શું કે છે. સૌથી પહેલા બેટા
આપણી પાસે હેન્સન નામના વ્યક્તિ આવેલા છે અને હેન્સન નામના વ્યક્તિએ આપણને કીધું કે સર આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. પ્રશ્ન સીધો અહીંયા ઉત્પન્ન થાય કે સર વૃદ્ધિ દર એટલે શું? તો હું લખી નાખું છું અહીંયા વધારો. કે હેન્સન નામનો વ્યક્તિ પણ એમ જ કહે છે સર શું કહે છે કે ગમે ત્યારે રાષ્ટ્રીય આવક વધે તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહેશું, જે હમણાં તમને તમારા સાહેબે શીખવાડ્યું. સાથે સાથે વસ્તુ કે સેવાના ઉત્પાદનની અંદર વધારો થાય તો એને પણ આપણે આર્થિક વૃદ્ધિ જ કહેશું. આવું હેન્સને કહી દીધું છે. ડન છે. તો પહેલી વ્યાખ્યા બધાને ક્લિયર થઈ ગઈ. ઉત્પાદનની અંદર વધારો થાય એ પણ આર્થિક વૃદ્ધિ છે અને સાથે સાથે રાષ્ટ્રીય આવકની અંદર વધારો થાય એ પણ તમારી માટે શું છે? આર્થિક વૃદ્ધિ છે. ડન. ઓકે સર. હજી એક બીજા વ્યક્તિ આવ્યા. સર નામ શું છે એનું? સાયમન કુઝનેટ્સ નામ છે. શું નામ છે બેટા? સાયમન કુઝનેટ્સ નામ છે. અને આ સાયમન કુઝનેટ્સ નામના વ્યક્તિએ આપણને શું કીધું? બહુ જ બેઝિક વાત કીધેલી છે. શું? ધ્યાનથી સાંભળજે. પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ, હા અંડરલાઈન કરું છું, રાઉન્ડ કરું છું, વૈવિધ્યપૂર્ણ. ઓકે સર. ચીજ વસ્તુ કે સેવાનો પુરવઠો પૂરો પાડવા માટેની દેશની જે શક્તિ છે એની અંદર જે વધારો થાય છે તો એને આપણે કહી દેશું આર્થિક વૃદ્ધિ. સર શું લાવ્યા? હવે મારી વાત ધ્યાનથી સાંભળ. 3 શબ્દ સમજવાના છે. કેટલા શબ્દ સમજવાના છે? 3. બરાબર છે. સાયમનભાઈ આપણને જે વ્યાખ્યા આપી છે, બરાબર, સાયમનભાઈએ જે આપણને શું આપી બેટા? વ્યાખ્યા આપી છે. ઓકે હા, સાયમનભાઈની જે વ્યાખ્યા છે, સાયમન ભાઈ, ઓકે, સાયમનભાઈની જે આપણને વ્યાખ્યા મળી છે, આ સાયમનભાઈ આપણને શું કીધું? તો સાયમનભાઈ એવું કહે છે કે સૌથી પહેલા તો બેટા વૈવિધ્યપૂર્ણ, અમુક વસ્તુ યાદ રાખજે, વૈવિધ્યપૂર્ણ, બરાબર છે, ચીજ વસ્તુ કે સેવાનો પુરવઠો. બીજો શબ્દ યાદ રાખશું આપણે, પુરવઠો. અને ત્રીજો શબ્દ યાદ રાખશું કે પુરવઠો પૂરો પાડવા માટેની જે શક્તિ છે એમાં થાય છે બેટા વધારો. તો એને આપણે કહી દઈએ છીએ આર્થિક વૃદ્ધિ. હે સાહેબ આ બધું હું લાવ્યા? મારી વાત ધ્યાનથી સાંભળજો. હું તને પહેલી જ વસ્તુ કહીશ કે પુરવઠો એટલે શું તને ખબર છે? આ પુરવઠાનો અર્થ શું થાય? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સપ્લાય? ધોરણ 11 ની અંદર પુરવઠો ભણી ચૂક્યા છીએ અને આપણને બધાને ખબર છે કે પુરવઠો એટલે કે શું કહેવાય. યાદ છે પુરવઠો શું છે? એમ હા કે ના? હા કે ના? સર મને યાદ છે કે ગમે ત્યારે ચીજ વસ્તુ કે સેવા વેચવા માટેની ઈચ્છા, શક્તિ અને જે તૈયારી છે, ફરીથી કહું છું, વસ્તુ વેચવા માટેની ઈચ્છા, હું વસ્તુ વેચવા મારી ઈચ્છા છે, એની પાસેની શક્તિ એટલે કે મારી પાસે વસ્તુ છે કે હું એને વેચી શકું, અને વસ્તુ વેચવા માટે મારી તૈયારી, બરાબર કે હા હું અત્યારે જ એને વેચવા માટે તૈયાર છું, તો મારા વાલા આપણે એને શું કહીએ છીએ? ચીજ વસ્તુ કે સેવાનો પુરવઠો. ઉતરું મગજમાં? શું કહે છે ખબર સાયમન? સાયમનભાઈ એવું કહે છે કે તમારી પાસે ચીજ વસ્તુ કે સેવાનો પુરવઠો હોવો જોઈએ. બસ. ઓકે, કાંઈ વાંધો નહીં સાહેબ, પણ એ ચીજ વસ્તુ કે સેવા જેવી તેવી નહીં. મારે શું જોઈએ છે? કાંઈક નવું. કારણ કે દુનિયાની અંદર નિયમ છે બેટા, અમુક અમુક વસ્તુઓ વાપરતા વાપરતા આપણે કંટાળી જઈએ છીએ. ઓકે, પરિવર્તન સંસારનો નિયમ છે. તો ચીજ વસ્તુ કે સેવાની અંદર પરિવર્તન લાવવું જોઈશે. ઓકે, તો વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુ કે સેવાનો પુરવઠો આપવાનો છે. કોને? પ્રાણીઓને? તો કે ના, આપણી જેવા પ્રાણીઓને, એટલે કે મનુષ્યને. હા, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. 11મા ધોરણની અર્થશાસ્ત્રમાં પહેલા જ ચેપ્ટરની પહેલી જ લાઈન લખેલી છે. ચાલો, ઓકે, વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુ કે સેવાનો પુરવઠો પૂરો પાડવાનો છે. સાહેબ આ બધું શું છે? હજુ હું તને કહું છું, ધ્યાનથી સાંભળજે. હું વસ્તુ વેચવા માટે તૈયાર હોઉં. તું મને એક વાત કહે, હું ક્યારે વસ્તુ વેચી શકું? મગજ લગાડ હાલ તું. આજે તું મગજ લગાડ. હું ક્યારે વસ્તુ વેચી શકું? ક્યારે વેચી શકું? યસ, જ્યારે હું વસ્તુને બનાવી શકું. જ્યારે હું વસ્તુને બનાવી લીધી હશે. આજે મારી પાસે કોઈ વસ્તુનું ઉત્પાદન હશે. વસ્તુને બનાવી એટલે શું થાય બેટા? વસ્તુનું શું કરવું લાલા? તો કે ઉત્પાદન કરવું. શું કરવું? ઉત્પાદન. આજે તમે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કર્યું હશે તો જ તમે એનો પુરવઠો આપી શકશો. એ તો બહુ સિમ્પલ વાત છે. તો ઉત્પાદન જો કરેલું હશે કોઈ પણ દેશે, પરંતુ લાલા ધોરણ 11ની ચોપડીમાં લખેલું છે ઉત્પાદન જે છે એનો આધાર, ઉત્પાદનનો જે આધાર છે એ કોના ઉપર છે તને ખબર છે? કોના ઉપર છે? ઉત્પાદનના સાધનો ઉપર છે. કોના ઉપર છે લાલા? ઉત્પાદનના સાધનો ઉપર છે. કે જેટલા ઉત્પાદનના સાધનો વધારે એટલી ઉત્પાદન કરવાની શક્તિ પણ કેવી? તો કે વધારે. અને જેટલી ઉત્પાદન કરવાના સાધનો ઓછા એટલી ઉત્પાદન કરવાની શક્તિ પણ ઓછી. તો સૌથી પહેલા આ ભાઈ છે, કયા ભાઈ બેટા? સાયમનભાઈ. તો સાયમનભાઈ આપણને શું કીધું? પહેલા આની ઉપર ફોકસ કરો. ઉત્પાદનની શક્તિ વધારો. ટૂંકમાં કહીએ તો ઉત્પાદનના સાધનોને વધારો. ઉત્પાદનના સાધનોને વધારીને ચીજ વસ્તુ કે સેવાનું શું કરો? ઉત્પાદન કરો. અને ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરીને પ્રજન નવી નવી વસ્તુઓ આપતા રહ્યો.
પરંતુ તમે જોયું હશે કે આ બધાના મૂળની અંદર એક જ શબ્દ તમને હાઇલાઇટ થતો હશે, જે આપણો ફેવરેટ શબ્દ છે, જે છે આપણી માટે આપણું ઉત્પાદન, કે આ જ હાઇલાઇટ થશે કે ઉત્પાદન કરો, પ્રજાને વેચો, અને આને જ આપણે શું કહીએ છીએ લાલા? આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. તો આ થઈ ગયું આર્થિક વૃદ્ધિ. બહુ એટલે બહુ બેઝિક કન્સેપ્ટ છે કે આર્થિક વૃદ્ધિ શું છે. ક્લિયર થઈ ગયું શું છે આર્થિક વૃદ્ધિ? હા કે ના? ચાલો સર ધ્યાનથી સાંભળશું. આર્થિક વૃદ્ધિ જે છે એની મર્યાદાઓ શું છે? તમારી સમક્ષ મેં મર્યાદાઓ રાખેલી છે. 2 માર્ક્સની અંદર સવાલ પૂછાય પણ છે. હા, પૂછાય તો લખવાનું, નકર નહીં લખવાનું. બહુ સિમ્પલ નિયમ. ચાલો, આર્થિક વૃદ્ધિ જે છે એની મર્યાદાઓ શું છે બેટા? 2 માર્ક્સની અંદર વેરી મોસ્ટ આઈએમપી સવાલ. હવે જરાક ધ્યાનથી સાંભળજે. સૌથી પહેલા બહુ એટલે બહુ બેઝિક થી જઈએ. ઓકે, અર્થશાસ્ત્ર જે વિષય છે ને, જરાક હું પાછળ આવી જાઉં છું, આપણી પાસે આ પેજ ખાલી છે. અર્થશાસ્ત્ર જે વિષય છે, બરાબર છે, એની માટે તમારી પાસે અહીંયા 2 પરિવર્તનો છે. ફરીથી કહું છું, અર્થશાસ્ત્ર વિષયની અંદર પરિવર્તનો કેટલા છે લાલા? 2 પરિવર્તનો છે. એક જે પરિવર્તન છે એને આપણે કહીએ છીએ પરિમાણાત્મક પરિવર્તન. ઓકે, પરિમાણાત્મક પરિવર્તન. અને બીજું જે છે એને આપણે કહીએ છીએ ગુણાત્મક પરિવર્તન. બહુ સિમ્પલ છે. તમારી પાસે અર્થશાસ્ત્રમાં 2 પરિવર્તનો છે. એકને આપણે કહીએ છીએ પરિમાણાત્મક અને બીજાને આપણે કહીએ છીએ ગુણાત્મક. પરિમાણાત્મક, આઈ સેડ અગેન, પરિમાણાત્મક. અને બીજું કયું છે? તો કે સર ગુણાત્મક છે. ઓકે લાલા, જે પરિમાણાત્મક છે ને એનો સિમ્પલ અર્થ એવો થાય કે જેને આપણે આંકડામાં માપી શકીએ, આંકડાની અંદર માપી શકાય, તો આપણે એને કહીએ છીએ પરિમાણાત્મક પરિવર્તન. અને જેને બેટા આપણે આંકડાની અંદર માપી નથી શકતા, બરાબર છે, તો એને આપણે શું કહીએ? તો કે સર એને આપણે કહીએ છીએ ગુણાત્મક પરિવર્તન. શું વાત ક્લિયર થઈ? કોને કહેશું પરિમાણાત્મક અને કોને કહેશું ગુણાત્મક? હવે હું કોઈ પણ ખ્યાલ શીખતો હોઉં તો સ્વાભાવિક છે કે મારે તો આ બંનેની જરૂર હોય કે સાહેબ હું પરિમાણાત્મક પણ જોઉં અને સાથે સાથે ગુણાત્મક પણ જોઉં. પરંતુ તને વાત કહું, તમે આજે શીખા છો આર્થિક વૃદ્ધિ, અને એની અંદર બેટા આપણે ભણ્યા કે આર્થિક વૃદ્ધિ એટલે ઉત્પાદનની અંદર થતો વધારો. તો સ્વાભાવિક છે કે ઉત્પાદનની અંદર થતો વધારો શું તમે એને આંકડા માપી શકો? તો કે હા. એની સિવાય હું કોઈ વાત જ નથી કરતો આખા ખ્યાલની અંદર. તો ગુણાત્મકની તો કોઈ વાત જ નથી. તો સ્વાભાવિક છે કે એક મર્યાદા એવી નીકળે છે કે ફક્ત ને ફક્ત બેટા પરિમાણાત્મક પરિવર્તનનો જ સમાવેશ થાય છે. પરિમાણાત્મક પરિવર્તન ફોર, જેને હું આંકડામાં માપી શકું છું. અને શું છે આપણી માટે? તો કે ઉત્પાદનની અંદર થતો વધારો. ઓકે, સરસ. ચાલો, તો આ તમારી માટે બેટા તમારી પહેલી જ મર્યાદાઓ હતી. રાઈટ? ચાલો, તો પહેલી મર્યાદા તમે શીખી ચૂક્યા છો કે ફક્ત ને ફક્ત સર પરિમાણાત્મક પરિવર્તનનો જ શું કરવામાં આવે છે લાલા? તો કે સમાવેશ કરવામાં આવે છે. પરિમાણાત્મક પરિવર્તનનો જ શું થાય છે? સમાવેશ થાય છે. ડન છે? ક્લિયર છે? ચાલો સર, બીજું મેં તને કીધું તું, સાંભળજે, ધ્યાનથી સાંભળજે, બરાબર છે. ફરીથી આવીએ સાયમનભાઈના પેજ ઉપર, કારણ કે સામે જગ્યા છે, કન્સેપ્ટ સમજી લઈએ. ઓકે, હમણાં જ આપણે વાતચીત થઈ હતી. અચ્છા, કોઈને ખબર છે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માથાદીઠ આવક, પર કેપિટા ઇન્કમ? શું ખબર છે? પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવક જે છે એનો અર્થ શું થાય? ઓકે, ધ્યાનથી સાંભળજે. ન ખબર હોય તો આજને આજ શીખી લેજે. ઓકે, ધ્યાનથી સાંભળ. ચાલ, હું અહીંયા લખું છું માથાદીઠ આવક. ઓકે, હું લખું છું અહીંયા માથાદીઠ આવક. ચાલો, અહીંયા બેટા લખ્યું મેં માથાદીઠ આવક. કાંઈ વાંધો નહીં સાહેબ. અહીંયા તમે લખ્યું છે માથાદીઠ આવક. કોને કહેવાય? એક સરસ મજાનું સૂત્ર આપણને આવડતું હશે. દેશની કુલ રાષ્ટ્રીય આવક, દેશની કુલ રાષ્ટ્રીય આવક એના છેદમાં દેશની કુલ વસ્તી. આ બધાને આવડે છે, બધાય લાલાઓને આવડે છે, હાવ હેલું છે. રાષ્ટ્રીય આવક એના છેદમાં દેશની કુલ વસ્તી. આવડે છે ને તને તે? હા કે ના? ઓકે, હવે ધ્યાનથી સાંભળજે. રાષ્ટ્રીય આવક એના છેદમાં દેશની કુલ વસ્તી, આ કેનું સૂત્ર છે? માથાદીઠ આવકનું. તને સવાલ હું એવો પૂછું છું કે માની લે ઓકે, કે માની લે આજે ઉદાહરણ તરીકે તારે આ માથાદીઠ આવકને ઇન્ક્રીઝ કરવી છે, એટલે કે સર વધારવી છે, તો કયા કયા રસ્તા છે? તમે કહેશો સાહેબ કાં તો રાષ્ટ્રીય આવકને વધારી દો તો માથાદીઠ આવક વધી શકે, અથવા તો આ જે વસ્તી છે એને તમે ઘટાડી દો. ઓકે, આ 2 જ વિકલ્પ છે. લાલા સાચું કહું તો આને ઘટાડવી એ પોસિબલ નથી, કારણ કે આપણી મહેનત એટલી છે. ચાલો, ઓકે, આગળ વધીશું. રાષ્ટ્રીય આવક જે છે એને વધારી શકાય તો હું સમજી શકું કે માથાદીઠ આવક વધે. જોજો, બધા જ કન્સેપ્ટ ક્લિયર કરાવીશ. હવે મને એક વસ્તુની ખબર પડી ગઈ કે સાહેબ મારે રાષ્ટ્રીય આવકને વધારવાની છે. લેક્ચરની શરૂઆતમાં જ મેં તને સમજાવી દીધું કે ક્યારે રાષ્ટ્રીય આવક વધે. તમે કહેશો સાહેબ ઉત્પાદન જે છે ને
એ વધે ને તો કઈ આવક વધે? રાષ્ટ્રીય આવક. અને રાષ્ટ્રીય આવક વધે તો કઈ આવક વધશે? માથાદીઠ આવક. ડન છે. ઓકે સર ઉત્પાદન વધે એને મને ખબર છે, શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. શું કહેવાય લાલા? આર્થિક વૃદ્ધિ. તો સમજાવવાનો તને હું ઈ પ્રયત્ન કરતો હતો કે જ્યારે આર્થિક વૃદ્ધિ થશે તો ઉત્પાદન વધશે, ઉત્પાદન વધશે તો રાષ્ટ્રીય આવક વધશે, અને રાષ્ટ્રીય આવક વધે છે તો માથાદીઠ આવક પણ વધે છે. તો એક વાત યાદ રાખવાની, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંનેમાં વધારો થાય છે. ડન. ચાલો. વાવ. ઓકે ચાલો બેઝિકલી આપણે આવી જઈએ ફરીથી મળીએ. જો અહીંયા લખેલું જ છે બેટા કે આર્થિક વૃદ્ધિ ગમે ત્યારે થશે તો યાદ રાખવાનું કે રાષ્ટ્રીય આવક જે છે અને માથાદીઠ આવક જે છે બંનેમાં વધારો થાય છે. પરંતુ બેટા મનોવૈજ્ઞાનિક વલણ, એનો મતલબ થાય તારા વિચારો, તારી ટેવો, એ બધાની અંદર કોઈ ફરક પડવાનો નથી. શું એવું થાય કે દેશની અંદર આર્થિક વૃદ્ધિ થઈને આપણા વિચારો બદલાઈ ગયા? તમે કહેશો કે સર એવું કોઈ દિવસ થતું નથી. તો તારા વિચારો છે, તારી ટેવ છે, એમાં કોઈ જાતનો ફરક નથી પડતો. મર્યાદા નંબર બીજી થઈ ગયા. મર્યાદા નંબર ત્રીજી, આનો ખ્યાલ છે ને લાલા બહુ મર્યાદિત છે. મર્યાદિત એટલે શું? આપણે ક્યારના સમજીએ છીએ આર્થિક વૃદ્ધિ વિશે, અને હંમેશા આપણે એ જ વસ્તુની વાત કરી કે આર્થિક વૃદ્ધિ એટલે ઉત્પાદનમાં થતો વધારો. એટલે ભાઈ કંઈક નવું લાવો. તો નવું હોય તો લાવે ને, એટલે તો કીધું કે આ જે ખ્યાલ છે એ ફક્ત ને ફક્ત ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. બાકી આ ખ્યાલની અંદર બીજું નવું જાણવા લાયક કાંઈ નથી. ઓકે. અને ચોથી બાબત તો એ કે આજે આટલો મસ્ત મજાનો કન્સેપ્ટ શીખા, હું ક્યારેય એવું નથી બોલ્યો કે ઉત્પાદનની અંદર વધારો થાય તો તારું અને મારું કલ્યાણ થઈ જાય. લાલા આ ખ્યાલ માનવના કલ્યાણ માટે કોઈ જાતનો ઉપયોગી નથી. તો તમારી પાસે અહીંયા સરસ મજાનું આ લખ્યું છું, લોકોના કલ્યાણ માટે આ ખ્યાલ કોઈ જાતનો ઉપયોગી થતો નથી. તો તમારી પાસે આ 4 મર્યાદાઓ થઈ ગઈ. શું આ વાત ક્લિયર છે? હા કે ના? દંડના દંડન. ઓકે. હજી તો ચેપ્ટરની શરૂઆત કરી છે અને આ જ લેક્ચરની અંદર આપણે બધું જ કમ્પ્લીટ કરી નાખવાનું છે. ઓકે ચાલો આગળ વધીશું. તો તમારી પાસે એક સરસ મજાનો ખ્યાલ આવશે. નામ છે લાલા એનું આર્થિક વિકાસ. જોઈએ અને સમજીએ અને શીખીએ કે આર્થિક વિકાસ શું છે. ઓકે. સૌથી પહેલા વિકાસ એટલે આર્થિક વિકાસ. ઓકે. સરસ મજાની વ્યાખ્યા આપી દીધી. વિકાસ એટલે આર્થિક વિકાસ. હું સીધો અર્થ પર આવીશ. બરાબર, કે આર્થિક વિકાસ શું છે એમ. સૌથી પહેલા બેટા એક સરસ મજાનો વ્યક્તિ આવે છે. નામ છે એનું બેટા માઇકલ જેક્સન. તો કે ના, માઇકલ ટોડેરો. આ માઇકલ ટોડેરો એક સરસ મજાની વ્યાખ્યા આપી કે સર વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે લાલા? વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. તમને પ્રશ્ન થશે સાહેબ આ નવું શું લાવ્યા? બહુપરિમાણીય પરિમાણાત્મક? ના, એ અલગ હતું અને આ એવું બહુપરિમાણીય. બંને વચ્ચે બેટા ઘણો અંતર છે, બહુપરિમાણીય અને બહુપરિમાણાત્મક વચ્ચે. સમજીએ કે આ બહુપરિમાણીય પ્રક્રિયા કોને કહેવાય. હું ખાલી એક જ શબ્દ લખીશ બહુપરિમાણીય, અને આપણે બહુ એટલે બહુ સરળ અર્થમાં લેશું કે બહુપરિમાણીય એટલે કે બેટા વિશાળ. ઓકે. શું છે બેટા? વિશાળ છે. હા, માઇકલભાઈ શું કે છે? આર્થિક વિકાસ એક વિશાળ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે લાલા? તો કે વિશાળ પ્રક્રિયા છે. ઓકે. કઈ રીતે? ધ્યાનથી સાંભળજે. ઓકે. એક શબ્દ અને હમણાં મેં તને સમજાવ્યું કે ગમે ત્યારે આર્થિક વૃદ્ધિ શબ્દ તારા કાન પર પડે એટલે તારે શું યાદ રાખવાનું કે સર આર્થિક વૃદ્ધિ એટલે ઉત્પાદનમાં થતો વધારો. બસ, બીજું એમાં નવું કાંઈ નહોતું. એવી રીતે તને આની અંદર પણ એક શબ્દ યાદ રખાવીશ કે આર્થિક વિકાસ થાય એટલે તારે હંમેશા સમજી લેવાનું કે માનવનું કલ્યાણ થવું જોઈએ. શું થવું જોઈએ બેટા? માનવનું કલ્યાણ. કે આપણા દેશની અંદર કોઈ પણ, બરાબર છે, કોઈ પણ બેટા માનવી જે રહેતો હોય, કોઈ પણ શું રહેતો હોય બેટા? માનવી જે રહેતો હોય એ સરસ મજાનો હેપી 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 રહેતો હોય, ખુશ રહેતો હોય, સબ ચંગાસી હોય, એકદમ મોજ મસ્તી લીલા લહેર હોય, તો સમજી જવાનું કે દેશની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો આર્થિક વિકાસનો બહુ એટલે બહુ સરળ અર્થ છે કે લાલા માનવનું કલ્યાણ એટલે આર્થિક વિકાસ. કે ગમે ત્યારે માનવનું કલ્યાણ થઈ ગયું, ગમે ત્યારે આપણે બધા ખુશ રહેવા માંડ્યા, બરાબર, તમારી સુખાકારીમાં વધારો થાય છે, તો તમે સમજી શકો છો કે હા આ દેશની અંદર શું થઈ રહ્યું છે બેટા? આર્થિક વિકાસ. હવે તું મને એમ કે આર્થિક વૃદ્ધિ તો સમજ્યા, ચાલો ઉત્પાદનની અંદર થતો વધારો એ આર્થિક વૃદ્ધિ હતી, પરંતુ શું આર્થિક વિકાસ એટલે કે માનવનું કલ્યાણ કોઈ એક બાબત પરથી નક્કી થાય?
તો કે તમે કહેશો કે ના સર, કોઈ એક બાબત પરથી નક્કી થતું નથી, ત્યાં તો ઘણી બધી બાબતો જોવી પડે. જેમ કે શું તમને સારું પીવાનું પાણી મળે છે, જેમ કે શું તમને સારામાં સારો ખોરાક મળે છે, જેમ કે શું તમને સારામાં સારા પહેરવા લાયક કપડાં મળે છે, જેમ કે શું તમને શિક્ષણ મળી રહ્યું છે, જેમ કે શું તમારી પાસે મોબાઈલ ફોન છે, જેમ કે શું તમારી પાસે વાહનો છે. હા કે ના? આ બધા પરથી નક્કી કરીશ ને કે તારું કેટલું કલ્યાણ થયું છે, કોઈ એક બાબત પરથી નહીં. તો આને આપણે કહેશું વિશાળ પ્રક્રિયા. અને ઘણી બધી બાબતનો શું કરવામાં આવશે લાલા? અહીંયા સમાવેશ કરવામાં આવશે. એટલે સરસ મજાની વ્યાખ્યા યાદ રાખજે. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, માઇકલ ભાઈએ કીધેલું છે. સર બીજા ભાઈ કયા આવ્યા? તો કે લાલા બીજા ભાઈ આવ્યા છે આપણી પાસે GM મેયર નામના વ્યક્તિ. અને આ જે GM મેયર નામના વ્યક્તિ છે એને તને શું કીધું? તો કે ભાઈ એને શાંતિથી એટલું કીધું, ફરીથી એક વિકાસ પ્રક્રિયા છે જેમાં ગરીબી રેખા હેઠળની વસ્તીમાં વધારો ન થાય. ઓકે, ગરીબી રેખાનો મતલબ શું થાય? આવક અને ખર્ચની એક લઘુત્તમ સપાટી. હું ફરીથી કહું છું, ડિટેલમાં બહુ નથી જતો કારણ કે આ વન શોટ છે. અધરવાઇઝ આખું ચેપ્ટર પૂરું કરતા શાયદ મારે 7 થી 8 કલાક જોઈએ. ઓકે, અને વન શોટની અંદર આપણે આખું કમ્પ્લીટ કરવાનું છે. ડન. ઓકે, ગરીબી રેખા કોને કહેશું? આવક અને ખર્ચની એક લઘુત્તમ સપાટી. કે ભાઈ કોઈ પણ માણસ જે છે એ એટલું નથી કમાતો અથવા આટલો ખર્ચો નથી કરતો, તો એ વ્યક્તિ કેવો છે બેટા? ગરીબ છે. ઉદાહરણ તરીકે શહેરની અંદર ગરીબી રેખા અત્યારે 1000 રૂપિયા છે. કે કોઈ પણ માણસ જો 1000 રૂપિયા નથી કમાતો અથવા નથી ખર્ચ કરતો, તો એ વ્યક્તિ કેવો થઈ ગયો? ગરીબ. તો ભાઈ માઇકલ, અચ્છા સોરી, હા, GM ભાઈ શું કહે છે? તો કે ભાઈ ગરીબી રેખા હેઠળની વસ્તીમાં વધારો થવો જોઈએ નહીં. ટૂંકમાં કહું તો ગરીબી વધવી જોઈએ નહીં. કારણ કે ગરીબી રેખા હેઠળ તો એવા જ લોકો રહેશે જે કેવા છે? તો કે ગરીબ છે. તો આ GM ભાઈ શું કહે છે? તો શાંતિથી GM ભાઈએ ખાલી એટલું કીધું મેયર ભાઈએ કે આ જે ગરીબી રેખા છે એની નીચે જે વસ્તી છે, ટૂંકમાં કહું તો એ ગરીબોની વસ્તી, એમાં કોઈ પણ પ્રકારનો વધારો ન થાય. મારા વાલા બહુ સિમ્પલ કીધું છે કે ગરીબી વધવી જોઈએ નહીં. સર કેમ એવું? એટલે હું વાત કરું છું માનવના કલ્યાણની. શું માનવનું કલ્યાણ ગરીબીમાં થાય કોઈ દી? તમે કહેશો કે સર એ પોસિબલ નથી. ઓકે, ચાલો. હા, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. ઓકે સર, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે મતલબ અમીરો અમીર બનતા જાય છે અને ગરીબોનું એટલું શોષણ થાય છે કે ગરીબો વધારે ગરીબ. શું ફરીથી ગરીબી વધી? તમે કહેશો હા. માનવનું કલ્યાણ થશે? તમે કહેશો ના. તો અહીંયા એ જ કીધું કે આવકની વહેંચણી વધારે અસમાનતા ધારણ ન કરે. બરાબર છે કે ગરીબો હાવ કમાતા જ નથી, ફક્ત ને ફક્ત કમાણી કોણ કરી જાય છે? તો કે અમીરો. ચાલશે? તમે કહેશો સર નહીં ચાલે. ઓકે, ચાલો આગળ. આ શરતોને આધીન રહીને દેશની માથાદીઠ આવકની અંદર જો વધારો થઈ જાય છે, કઈ આવકની અંદર વધારો થાય? માથાદીઠ આવકની અંદર વધારો થાય. તમે કહેશો કે સર માથાદીઠ આવક? તો કે મેં હમણાં તને સમજાવ્યું હતું, પ્રત્યેક વ્યક્તિની આવકને માથાદીઠ આવક કહેવાય. આ સ્પષ્ટપણે હું તને વ્યાખ્યા કહું છું. ઓકે, કે પ્રત્યેક વ્યક્તિની આવકને શું કહેવાય? તો કે માથાદીઠ આવક. તારી આવક વધે, મારી પણ આવક વધે, તો બેટા મારું શું થાય? કલ્યાણ થાય અને આદિ જીવનનો ઉદ્ધાર થાય. બાકી થાય નહીં. તો એક સરસ મજાનો સવાલ હોઈ શકે, પૂછાઈ જાય કે જો એવું પૂછે કે આર્થિક વૃદ્ધિ જે છે એને કઈ આવક સાથે સંબંધ છે? તો કે લાલા રાષ્ટ્રીય આવક સાથે સંબંધ છે. પરંતુ જો એવું પૂછવામાં આવે કે માથાદીઠ આવક બરાબર છે એને કોની હારે સંબંધ છે અથવા આર્થિક વિકાસને કોની સાથે સંબંધ છે, તો સમજી જવાનું કે માથાદીઠ આવક સાથે. ઓકે, તો આર્થિક વિકાસમાં માથાદીઠ આવક વધશે, આર્થિક વૃદ્ધિની અંદર રાષ્ટ્રીય આવક વધે છે. અને આપણને એ પણ ખબર છે કે રાષ્ટ્રીય આવક વધી તો કઈ આવક વધે છે? તો કે માથાદીઠ આવક. તો આના પરથી નિયમ યાદ રાખજે. આર્થિક વિકાસમાં તારે જે માથાદીઠ આવક વધારવી છે ને, એની માટે કઈ આવક વધારવી પડશે? રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક વધે અને આર્થિક વૃદ્ધિ કેવાય સમજી ગયા છીએ. તો વૃદ્ધિ થાય ને તો જ વિકાસ થાય. આ ભૂલાય નહીં. વૃદ્ધિ થાય તો જ વિકાસ થાય. આ ભૂલાય નહીં. પ્લીઝ 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 પ્લીઝ. ઓકે, તો બસ આને શાંતિથી એટલું કહી દીધું કે સર ગરીબી રેખા હેઠળ વસ્તીમાં વધારો ન થાય. અને બીજી વસ્તુ કે આવકની વહેંચણી વધારે અસમાનતા ધારણ ન કરે. બસ આ બે શરત છે. અને તારી માથાદીઠ આવક જો વધી જાય તો તારું કલ્યાણ થઈ જાય. તો એને આપણે કહી દેશું આર્થિક વિકાસ. ચાલો, ત્રીજી વ્યાખ્યા આવી છે મેકલપ ભાઈના મત મુજબ. મેકલપ, ઓકે, લખવામાં ભૂલ છે, મેકલપ આવશે. રાઈટ, ચાલો શું આવશે બેટા? તો કે મેકલપ આવે છે. મેકલપ. ઓકે, ચાલો. મેકલપ નામના વ્યક્તિએ, અર્થશાસ્ત્રીએ તમને એક સરસ મજાની વ્યાખ્યા આપી. શું કે ભાઈ વસ્તી વધે, સ્થિર રહે, મારે કાંઈ લેવા દેવા નથી. મારે તો ખાલી શું? તો કે ઉત્પાદનની રીતમાં ફેરફાર થવો જોઈએ. કેમાં ફેરફાર થવો જોઈએ? ઉત્પાદનની રીતમાં. ટૂંકમાં કહું તો ઉત્પાદનમાં ફેરફાર થવો જોઈએ.
બરાબર. ઉત્પાદનમાં ફેરફાર મતલબ ઘટાડો કે વધારો? તમે કહેશો સર ઘટાડવું નથી, આપણે તો ઉત્પાદનને વધારવું છે. તો એ જ કીધું ભાઈ, ઉત્પાદનને ગમે એમ કરીને વધારો. કારણ કે કેમ? ઉત્પાદન વધશે અને આર્થિક વૃદ્ધિ કહેશું. આર્થિક વૃદ્ધિ થશે તો રાષ્ટ્રીય આવક વધશે, રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક વધે. લેક્ચરની શરૂઆતથી હશો તો સાહેબે બધું સમજાવેલું જ છે. અને ચાલો ઓકે. અને સર તમારી જે માથાદીઠ આવક છે એની અંદર સતત ને સતત વધારો થતો જાય અને બેટા તમારું જીવન ધોરણ જે છે ઊંચું આવતું જાય. જોજો, સ્પષ્ટપણે કહી દીધું, તારું જીવન ધોરણ, તારી લાઈફ સ્ટાઈલ જો ઊંચી આવતી જાય છે તો મારા વાલા આપણે એને શું કહી દેશું બેટા? માનવનું કલ્યાણ કહેશું, આર્થિક વિકાસ કહેશું. આવું આપણને કોણ કહી રહ્યું છે બેટા? તો કે મેકલબ કહી રહ્યો છે. તો બે સરસ મજાના સવાલ તારી સામે લખેલા છે. આર્થિક વૃદ્ધિ એને કઈ આવક સાથે સંબંધ હશે? મોટા ભાગે રાષ્ટ્રીય આવક સાથે. પરંતુ જો આર્થિક વિકાસ કે તો માથાદીઠ આવકની પસંદગી તારે કરવાની રહેશે. ઓકે, તો બહુ સીધી રીતે સમજી ચૂક્યા છીએ કે આર્થિક વિકાસ કોને કહેવાય? તો કે સર માનવના કલ્યાણને આપણે આર્થિક વિકાસ કહીશું. 2 માર્ક્સની અંદર ફરીથી બેટા આની મર્યાદાઓ ખૂબ કામની છે. સૌથી પહેલા એક સરસ મજાની વાત કરે છે કે સર આર્થિક વિકાસ તમે કહેશો. અચ્છા, હું તને એક સિમ્પલ વસ્તુ કહી દઉં કે આર્થિક વિકાસ એટલે તમે હમણાં સમજા કે આપણા દેશના લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળે, સારામાં સારું શિક્ષણ મળે, બરાબર છે, દેશની જનતા ખુશ રહેવી પડે. શું આપણા દેશની અંદર પીવાનું પાણી મળે છે? તમે કહેશો સર હા. શિક્ષણની સુવિધા છે? તમે કહેશો સર હા. પહેરવા લાયક કપડાની સુવિધા છે? તમે કહેશો સર હા. બરાબર છે, દેશની અંદર બધી જ સુવિધાઓ છે. શું બધાને મળે છે? તમે કહેશો સર ના. તો આર્થિક વિકાસ જે છે ને, મર્યાદા સમજાવું જોજો. આર્થિક વિકાસ જે છે ને દેશનો વિકાસ દર્શાવે કે દેશની અંદર અમે સુવિધાઓ આપીએ છીએ દરેક લોકોને, મોટા ભાગના લોકોને. ઓકે, તો બસ અહીંયા એ જ કીધેલું છે કે ભાઈ દેશનો વિકાસ તમને દર્શાવી શકે છે, પરંતુ સાચું શું દરેક માનવીને? શું દરેક માનવીનો વિકાસ થાય છે? તો કે ના સર, દરેક માનવીનો અહીંયા વિકાસ થતો નથી. એટલે આ પહેલી મર્યાદા છે. મર્યાદા નંબર બીજી, માનવનું કલ્યાણ છે. સ્પષ્ટપણે કહું છું, માનવનું કલ્યાણ. શું કોઈ દિવસ આપણે એને આંકડામાં માપી શકીએ? મને કયો હાલો, માનવના કલ્યાણને શું આપણે આંકડામાં માપી શકીશું? તમે કહેશો કે સર નોટ પોસિબલ એટ ઓલ. એ શક્ય જ નથી કે આપણે માનવના કલ્યાણને આંકડામાં માપી શકીએ. કારણ કે મેં કોઈ દિવસ એવું નથી કીધું કે આ માનવ જે છે એ 50 અમીર છે, એ 50 ગરીબ છે, એ 90 અમીર છે, એ 70 ગરીબ છે. પોસિબલ નથી. હા, એમ કહી શકો વધારે અમીર, વધારે ગરીબ, એ ડઝન્ટ મેટર. પણ કહેવાનો સિમ્પલ મારા વાલા અર્થ એવો છે કે આ તો એટલું જ ખાલી કહેવા માંગુ છું કે જેને આંકડામાં નથી માપી શક્યા એને આપણે શું કહીએ છીએ? તો કે સર ગુણાત્મક પરિવર્તન. કયું પરિવર્તન બેટા? ગુણાત્મક પરિવર્તન. અને ગુણાત્મક પરિવર્તનને આંકડામાં નથી માપી શકતા તો સ્વાભાવિક છે કે એને આપણે નથી માપી શકતા. તો મર્યાદા નંબર બીજી એવી થઈ ગઈ કે સર આર્થિક વિકાસને માપવાનું કાર્ય બહુ મુશ્કેલ છે. કેમ? કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા જે પરિવર્તનો છે જેને આપણે કહીએ છીએ ગુણાત્મક પરિવર્તન, એનું માપ કાઢવું કેવું લાલા? તો કે ખૂબ જ મુશ્કેલ. ત્રીજું, હમણાં જ આપણા મેકલબભાઈ આપણને કીધું હતું કે આર્થિક વિકાસ થાય તો તમે કીધું કે સાહેબ જીવન ધોરણ કેવું આવે? તો કે ઊંચું આવે. હમણાં જ આપણે શીખ્યા કે ભારત દેશની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે, પણ શું વાસ્તવમાં લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે? તો તમે કહેશો કે ના ના સર, લોકોનું જીવન ધોરણ તો ઊંચું જ નથી આવતું. આઈ મીન બધા જ લોકોનું. અમુક લોકો તો એટલા ગરીબ છે કે શાયદ એ લોકોને 2 ટકનું ભોજન પણ નથી મળતું. 2 ટક તો વધારે બોલાઈ ગયું, શાયદ 1 ટકનું પણ ભોજન નથી મળતું. તો બસ ત્રીજી મર્યાદા આવી છે કે શું આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે? બાજુમાં મૂકી દીધું છે ભાઈ પ્રશ્નાર્થ ચિહ્ન. હજુ આમાં અગુડગુ છે. ઓકે, કેમ? કારણ કે ભારત જેવા દેશની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે છતાં પણ અહીંયા પ્રજાનું જીવન ધોરણ કેવું છે બેટા? એકદમ નીચું. ઓકે, તો દેશની અંદર વિકાસ છે કે નહીં એ જાણવું અઘરું. તો આ 3 જેટલી મર્યાદા તમારે યાદ રાખવી પડશે. અહીંયા તમે શીખા આર્થિક વૃદ્ધિ શું છે, આર્થિક વિકાસ શું છે અને બંનેની મર્યાદાઓ. આગળ વધીશું તો એક સરસ મજાનો લાલા તફાવત તારી પાસે અહીંયા આપેલો છે અને ખૂબ જ સહેલામાં સહેલો આ તફાવત છે. બરાબર, થોડુંક આપણે ઉપર કરી નાખીએ કે જેથી તમને ખબર પડે. ચાલો, મેન જે કામનું છે જરાક લઈ લીધું છે. તફાવતની અંદર સૌથી પહેલા યાદ રાખશો બેટા, જે આર્થિક વૃદ્ધિ છે એ તમારી માટે શું હશે બેટા? તો કે આર્થિક વૃદ્ધિ તમારી માટે ઘટના છે. ઘટના કેમ? ઉત્પાદન વધી ગયું, ઉત્પાદન ઘટી ગયું, એ તમારી માટે ઘટના સાબિત થાય છે.
શું સાબિત થાય છે બેટા? ઘટના, કે આ વર્ષે ઉત્પાદન વધી ગયું. હોઈ શકે ઉત્પાદન વધવા પાછળ કોઈ ઘટના હોય. ઓકે, લેકિન કિંતુ પરંતુ લાલા જે પ્રક્રિયા એ તમારી માટે શું છે? આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. શાયદ આજે ભારત દેશ છેલ્લા 20, 25, 30, 50 વર્ષોથી આ વિકાસની પાછળ લાગ્યો છે કે આપણો ભારત દેશ વિકસિત બને. ઓકે, અને બનશે. રાઈટ? ચાલો, તો આર્થિક વિકાસ તમારી માટે શું હશે બેટા? તો કે પ્રક્રિયા હશે. આનાથી તમને ખબર પડે, ત્રણ વ્યાખ્યાની અંદર આ શબ્દ હતો જ. આર્થિક વિકાસ એક બહુ પરિમાણીય પ્રક્રિયા છે અને આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. ત્રણ વ્યાખ્યાની અંદર આ શબ્દ હતો. ડન? ચાલો, પ્રશ્ન કાંઈ? એટલે આર્થિક વૃદ્ધિ એક ઘટના હશે, આર્થિક વિકાસ તમારી માટે શું હશે બેટા? પ્રક્રિયા હશે. યાદ રાખશો, આર્થિક વૃદ્ધિની અંદર પરિમાણાત્મક પરિવર્તનો છે. સાહેબે તને સમજાવી દીધું છે પરિમાણાત્મક શું છે. એમ શું છે પરિમાણાત્મક? ઉત્પાદનની અંદર થતો વધારો. હવે જોજે, આર્થિક વૃદ્ધિ થઈ, આર્થિક વૃદ્ધિ થઈ એટલે ઉત્પાદન વધ્યું. ઉત્પાદન વધ્યું હોય તો પરિમાણાત્મક પરિવર્તન. અચ્છા, ઉત્પાદન વધે તો રાષ્ટ્રીય આવક વધે છે. રાષ્ટ્રીય આવક વધે છે તો માથાદીઠ આવક વધે છે. અને માથાદીઠ આવક વધે એને આપણે શું કહીએ છીએ? આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસમાં પરિમાણાત્મક પરિવર્તન તો આવશે જ. કેમ? કારણ કે આર્થિક વિકાસ થાય છે તો આર્થિક વૃદ્ધિ થઈ જ હશે, કારણ કે જરૂરી છે. હમણાં જ મેં તને કીધું એમ. તો પરિમાણાત્મક પરિવર્તન પણ છે અને સાથે સાથે જો ઉત્પાદનની માની લે કે ગુણવત્તા પણ સુધરતી જાય છે, તારા જીવનની ગુણવત્તા સુધરે છે અને ઉત્પાદનની ગુણવત્તા સુધરે છે, તો ગુણવત્તા જે છે એને આપણે કોઈ દિવસ આંકડામાં નથી માપી શકતા. તો આજે ગુણાત્મક પરિવર્તનનો પણ સમાવેશ થાય છે. તો બહુ સહેલું. જો તમે ગુણાત્મક લખી નાખશો તો કે માર્ક્સ નથી કપાવાના, ડોન્ટ વરી. ઓકે, ચાલો, તો બહુ સિમ્પલ યાદ છે. આર્થિક વૃદ્ધિ જે છે એની અંદર કયું હશે બેટા? પરિમાણાત્મક. અને આર્થિક વિકાસ જે છે એની અંદર ગુણાત્મક અને પરિમાણાત્મક બંનેનો સમાવેશ થાય છે. માની લઈએ કે આ વખતે આપણા દેશની અંદર આર્થિક વૃદ્ધિ થઈ ગઈ. કોની દ્વારા થઈ હશે? ઉત્પાદનના સાધનો દ્વારા. અચ્છા, ઉત્પાદનના સાધનો દ્વારા આર્થિક વૃદ્ધિ થઈ હોય તો શું હવે નવા વર્ષે ઉત્પાદનના સાધનને ફેંકી દેશું? તો કે સર નહીં, આપણે એનો ફરીથી ઉપયોગ કરશું. તો યાદ રાખશો, આર્થિક વૃદ્ધિમાં જે ઉપલબ્ધ સાધનો જે છે એની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવશે કે ફરીથી એનો ઉપયોગ કરો ઉત્પાદનના સાધનોનો, અને હજુ એવો પ્રયત્ન કરો કે ગયા વર્ષ કરતા પણ ઉત્પાદન વધે. સર અહીંયા શાયદ એવા સાધનો હશે કે જેનો આપણે કોઈ દિવસ ઉપયોગ કરેલો નથી, જેને કહેવામાં આવે છે વણવપરાયેલા સાધનો. તો સર એના ઉપયોગ ઉપર પ્રશ્ન ઉભો કરવામાં આવશે કે ભાઈ ખોટા સાધનો પેડારીએ છે એની કરતા બેટર છે કે એનો ઉપયોગ કરો, લોકોને એનાથી આવક થશે અને લોકોનું શું થશે બેટા? તો કે કલ્યાણ થશે. તો બહુ સિમ્પલ થઈ ગયું. અહીંયા સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકશો, જ્યારે અહીંયા સાધનો જે છે જેનો ઉપયોગ કોઈ દિવસ થયો નથી એના ઉપયોગ ઉપર અહીંયા શું મૂકવામાં આવે છે? ભાર મૂકવામાં આવે છે. વેરી મોસ્ટ એમપી. આર્થિક વૃદ્ધિ જે છે એને બેટા વિકસિત દેશની સાથે શું છે? સંબંધ છે. કયા દેશની સાથે બેટા? વિકસિત દેશની સાથે. કેમ? કારણ કે જેનો વિકાસ થઈ ચૂક્યો હશે ત્યાં આર્થિક વૃદ્ધિ હશે જ, પરંતુ જેનો વિકાસ ચાલી રહ્યો છે, જેને આપણે કહીએ છીએ વિકાસશીલ દેશ, તો એને કોની યાર સંબંધ હશે? આર્થિક વિકાસ સાથે. તો આર્થિક વિકાસ જે છે, રાઈટ, આર્થિક વિકાસ જે છે એમાં શું યાદ રાખશો બેટા? આર્થિક વિકાસને વિકાસશીલ દેશ સાથે સંબંધ છે, આર્થિક વૃદ્ધિને વિકસિત દેશ સાથે સંબંધ છે. યાદ રાખશો, આર્થિક વૃદ્ધિની અંદર બેટા પરિમાણાત્મક પરિવર્તન, જેને માપવું સરળ છે. કેમ? કારણ કે આંકડામાં છે. તો જો વૃદ્ધિને માપવું કેવું બેટા? સરળ. પરંતુ બેટા આની અંદર તો ગુણાત્મક આવી ગયું. ગુણાત્મક એટલે આંકડામાં માપી ન શકાય. જ્યારે આંકડામાં નથી માપી શકાતું તો માપવાનું કાર્ય કેવું બેટા? અતિ મુશ્કેલ છે. બહુ સહેલું છે, બહુ એટલે બહુ સહેલું. ઓકે, આર્થિક વૃદ્ધિની અંદર ફક્ત ને ફક્ત વાત કરતા હતા ઉત્પાદનના વધારા ઘટાડાની. તો વૃદ્ધિનો ખ્યાલ કેવો? તો કે ભાઈ સીમિત, ખાલી ઉત્પાદનની વાત કરે છે. પણ બહુ પરિમાણીય પ્રક્રિયા, તો કે આર્થિક વિકાસ એટલે કે વિશાળ પ્રક્રિયા છે. તો આનો ખ્યાલ પણ કેવો થયો બેટા? તો કે વિશાળ થયો એટલે કે વિસ્તૃત થયો. ડન છે? ડન છે. ઓકે, ચાલો, ક્લિયર. એક સરસ મજાનો સવાલ લઈ લઈએ જેના પોઈન્ટ્સ ખૂબ જ કામના છે. મે બી ઇન એક્ઝામિનેશન તમારે આવી શકે છે કે ભાઈ વિકાસના શું જણાવો બેટા? વિકાસના લક્ષણો જણાવી દો. શું જણાવી દો બેટા? વિકાસના લક્ષણો. ધ્યાનથી સાંભળજો. વિકાસના લક્ષણો અહીંયાની આ મોઢે થઈ જશે. ઓકે, ચલો. વિકાસના લક્ષણની અંદર સૌથી પહેલું બેટા સતત. ઓકે, ચાલો. સતત ચાલતી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા?
સતત ચાલતી પ્રક્રિયા. મુદ્દાઓ કામના છે લાલાઓ. ઓકે ચાલો, સતત ચાલતી પ્રક્રિયા. ચલો બીજું કયું આવશે? પરિમાણાત્મક આવે ને, પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો આવશે સાહેબ શ્રી. ઓકે ચાલો, પછી આ વિકાસના લક્ષણની હું વાત કરું છું. ઓકે, સતત ચાલતી પ્રક્રિયા છે. એક વખત શરૂઆત થઈ જાય, લાંબા સુધી જાળવવી મુશ્કેલ છે. શરૂઆતમાં ઝડપી હશે, પછી એકદમ ધીમી પ્રક્રિયા હશે. સમજાવું છું. પરિમાણાત્મક ગુણાત્મક પરિવર્તન એટલે પરિમાણાત્મક એટલે સર ઉત્પાદન વધે છે, અને ગુણાત્મક એટલે ઉત્પાદનની ગુણવત્તા સુધરે છે. તો ઉત્પાદન ને રિગાર્ડિંગ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનનો સમાવેશ કરવામાં આવે છે. ત્રીજું બેટા, માંગ વધે છે. હે સર એવું હોય તો કે હા. કેમ? કારણ કે આર્થિક વિકાસ થાય. આર્થિક વિકાસ એટલે તારું કલ્યાણ થાય. તારું કલ્યાણ ક્યારે થાય? જ્યારે તારા ખીચામાં પૈસા હોય. આ પૈસા આવ્યા છે, તારું કલ્યાણ થયું છે, તો તું ચીજ વસ્તુ કે સેવાની માંગ વધારીશ. ધ્યાનથી સાંભળજે. શરૂઆતમાં ચીજ વસ્તુ કે સેવાની માંગ છે ને, પ્રાથમિક વસ્તુઓની માંગ હોય. રોટી, કપડા, મકાન. ઓકે, અને ત્યાર પછી એક વખત તમે સરસ મજાના સ્ટેબલ થઈ ગયા છો, તો ત્યાર પછી મોજ શોખની વસ્તુઓની તમે માંગ કરો છો. ઓકે, ત્યાર પછી સર શું યાદ રાખશું? માંગ વધે છે એટલે માંગ વધે તો સામે પુરવઠો પણ પૂરો પાડવો પડશે, અને પુરવઠો પૂરો પાડવા માટે ઉત્પાદકો આગળ આવવા પડે, અને ઉત્પાદકો આગળ આવે તો એ દેશની અંદર શું કરે બેટા? મૂડી રોકાણ કરે છે. તો દેશની અંદર મૂડી રોકાણ જે છે એ પણ વધે છે. ઓકે ચાલો, મૂડી રોકાણ વધશે. સાથે સાથે યાદ રાખશું બેટા કે અહીં એટલે ક્યાં? તો કે આર્થિક વિકાસમાં તને શિક્ષણ મળે છે. શું મળે બેટા? તને શિક્ષણ મળે છે. તો શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે. શું વધે બેટા? શ્રમની ગતિશીલતા વધે છે. શ્રમની ગતિશીલતા એટલે ખબર પડે, શ્રમિક એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ મેળવવા માટે કેપેબલ બને છે. કેમ? કારણ કે એની પાસે શિક્ષણ હશે. ઓકે સર, ત્યાર પછી બેટા યાદ રાખશું, આર્થિક વિકાસ થાય ને એટલે જૂની ટેકનોલોજીના સ્થાને, બરાબર છે, જૂનો ટેકનોલોજીના સ્થાને કઈ ટેકનોલોજી આવે છે બેટા? નવી ટેકનોલોજી આવે છે. હા, જૂની જાય નવી આવે, પણ હું તો કે ટેકનોલોજી. ડન. ચાલો, તો જૂનું ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે છે, અને ત્યાર પછી બેટા અમુક સમય બાદ આ જે પ્રક્રિયા છે એ કેવી બની જાય છે બેટા? તો કે સ્વયંભૂ બની જાય છે. કેવી બની જાય છે? સ્વયંભૂ. આપોઆપ વિકાસ ચાલ્યા રાખશે. 2 માર્ક્સની અંદર હોઈ શકે કોઈ વખત આર્થિક વિકાસના લક્ષણ પૂછાઈ જાય, તો મુદ્દાઓ તને આવડવા પડે. સતત ચાલતી પ્રક્રિયા, ગુણાત્મક અને પરિમાણાત્મક પરિવર્તનો, માંગ વધે છે, મૂડી રોકાણ વધે છે, શ્રમની ગતિશીલતા વધતા શિક્ષણ. ઓકે, શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે, નવી ટેકનોલોજી આવે છે, અને સ્વયં. ડન. તો આ તમારી માટે 7 મુદ્દાઓ છે. 7 થાલા ફોર રીઝન. ઓકે ચાલો, શું આવ્યું હવે? વિકાસના નિર્દેશકો. લગભગ ચેપ્ટર હજુ 30% પૂર્ણ થયું છે. ઓકે, 40 મિનિટની અંદર 30% પૂર્ણ થયું છે. ચેપ્ટર ભાઈ ઘણું મોટું છે, અને આપણે તો ભાઈ ભણાવવા જોઈએ શાંતિથી. હા, મસ્ત ભણાવવા જોઈએ. ચાલો ઓકે. ડન. જોજે શું છે વિકાસના નિર્દેશકો? સમજવાનો, યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. ઓકે, હાલ સાંભળજે. ચાલો, વિકાસના નિર્દેશકો શું છે? ઓકે, ખબર પડી ગઈ આપણને આર્થિક વૃદ્ધિ શું છે, ખબર પડી ગઈ આપણને આર્થિક વિકાસ શું છે. હવે સમજી પાડવાની છે કે માની લે આપણા દેશની અંદર આર્થિક વિકાસ થાય છે. સર, મને કઈ રીતે ખબર પડશે? મને કઈ રીતે ખબર પડશે કે દેશની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે? અને જો આર્થિક વિકાસ થઈ રહ્યો પણ હોય તો એ કેટલા પ્રમાણમાં હશે? ઓછો આર્થિક વિકાસ હશે, વધારે આર્થિક વિકાસ હશે, ખૂબ વધારે આર્થિક વિકાસ હશે, કે આર્થિક વિકાસ થતો જ નથી? તો સાંભળ છે, જેની દ્વારા આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે નહીં, અથવા આર્થિક વિકાસ થઈ રહ્યો હોય તો એનું પ્રમાણ કેટલું છે, જેની દ્વારા તમે જાણી શકો છો, એને આપણે કહીએ છીએ આર્થિક વિકાસ. શું કહીશું બેટા એને? આને આપણે કહીએ છીએ આર્થિક વિકાસ. બહુ સહેલું છે, બહુ મજા આવ્યો કન્સેપ્ટ છે. આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે આપણે એને ઓળખીએ છીએ. આર્થિક વિકાસના જે નિર્દેશકો છે, નિર્દેશકોને આપણે માપદંડ, ધોરણો તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. 3 નામ છે, કામ એક જ છે. જોવું દેશની અંદર શું વિકાસ થઈ રહ્યો છે, અને જો થઈ રહ્યો હોય તો એનું પ્રમાણ કેટલું છે,
તો એને આપણે આર્થિક વિકાસના નિર્દેશકો, ધોરણો અથવા માપદંડ તરીકે પણ તમે એને ઓળખી શકો છો. ડન છે. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે સર આર્થિક વિકાસ જે છે એના નિર્દેશકો કેટલા આવે? તો મારા વાલા, આપણી પાસે ટોટલ 4 જેટલા નિર્દેશકો છે. આ 2 માર્ક્સનો ખૂબ જ એટલે ખૂબ જ કામનો સવાલ છે. 2 માર્ક્સનો કે બેટા રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને ત્યાર પછી બેટા માનવ વિકાસ આંક. ડન. 2 માર્ક્સનો વેરી મોસ્ટ આઈએમપી સવાલ. બરાબર છે કે ભાઈ આર્થિક વિકાસના નિર્દેશકો કેટલા? તો તને ખબર હોવી જોઈએ કે આર્થિક વિકાસના લાલા ટોટલ 4 નિર્દેશકો છે. સૌથી પહેલો નિર્દેશક છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજો તારી પાસે નિર્દેશક છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજો તારી પાસે નિર્દેશક છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને ત્યાર પછી ચોથો નિર્દેશક છે માનવ વિકાસ આંક એટલે કે HDI. ઓકે, અને આની વિશે જ અત્યારે શીખવાનું છે. ધ્યાનથી સાંભળશું શું કહેવા માંગીએ છીએ. એમ સૌથી પહેલા હું રાષ્ટ્રીય આવકથી ચાલુ કરી દઈશ અને બસ સરસ મજાનું સમજાવી દઈશ કે શું છે રાષ્ટ્રીય આવક અને એની મર્યાદાઓ યાદ રાખવાની છે. ધ્યાનથી સાંભળજો રાષ્ટ્રીય આવક શું છે. ઓકે, ચાલો અહીંયાથી જરાક શરૂઆત કરીએ છીએ કે રાષ્ટ્રીય આવક શું છે એમ. ઓકે, ચાલો પહેલો નિર્દેશક હું ચાલુ કરું છું. નિર્દેશકનો અર્થ ખબર પડી ગઈ ને શું થાય એમ, જેની દ્વારા આપણને ખબર પડે કે દેશની અંદર વિકાસ થઈ રહ્યો છે કે નહીં, અને જો થઈ રહ્યો હોય તો એનું પ્રમાણ કેટલું છે, એનું માપ કેટલું છે, એને આપણે કહીએ છીએ નિર્દેશકો. કોની દ્વારા ખબર પડશે કે વિકાસ થઈ રહ્યો છે કે નહીં? પાછા એમ ના પૂછતા વિકાસ કોને કહેવાય, ખબર પડી ગઈ વિકાસ એટલે માનવનું કલ્યાણ. એની માટે જ ક્યારનો લેક્ચર ચાલે છે. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજે. હું અહીં હેડિંગ મારું છું રાષ્ટ્રીય આવક નો વૃદ્ધિ દર. સાથે સાથે હું અહીંયા હેડિંગ મારી દઉં છું સામે જ બીજો નિર્દેશક. સાહેબ બે હારે હકાળશો? વિશ્વાસ છે ને? ધ્યાન દે. ઓકે, ચાલો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ઓકે, ચાલો બંને હેડિંગ મરાઈ ગયા છે. ધ્યાનથી સાંભળજે. શું કામ બંને સાથે ચલાવીએ છીએ? સમય ઓછો છે એટલે? તો કે ના. બરાબર છે, ધ્યાનથી સાંભળજે. સૌથી પહેલા રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની અંદર લાલા હું નાની અમથી આનો અર્થ લખીશ કે રાષ્ટ્રીય આવક કહેવાય તો કહેવાય કોને? તને ખબર છે રાષ્ટ્રીય આવક એટલે શું? સર મને ખબર છે. બોલતો જરાક. દેશની કુલ આવકને શું કહીએ? રાષ્ટ્રીય આવક કહીએ છીએ. ફરીથી બોલ ચાલ. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. ફરીથી બોલ ચાલ. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. ફરીથી બોલ ચાલ. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. બી ફોકસ્ડ. માથાદીઠ આવક એટલે શું? ઓકે સર, બોલી દઈએ તમે કહો છો એટલે. હા તો બોલ ચાલ. ફરીથી આ હેડિંગ મારશું બેટા આપણે અર્થનું, અને એક એવો અર્થ છે જે આખા ગામને આવડે છે કે શું છે આપણી માટે આપણી માથાદીઠ આવક. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજે. સર જ્યારે દેશની રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગવામાં આવે તો તેને આપણે શું કહીએ છીએ બેટા? માથાદીઠ આવક તરીકે ઓળખીએ છીએ. અને સૂત્ર આપણને ખબર જ છે, રાષ્ટ્રીય આવક એના છેદમાં દેશની કુલ વસ્તી. અર્થ આવડી ગયા પેલા બંનેના. કોને કહેવાય રાષ્ટ્રીય આવક? દેશની કુલ આવકને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. અને આ પણ આવડી ગયું હશે કે માથાદીઠ આવક એટલે શું, કે જ્યારે દેશની રાષ્ટ્રીય આવક છે એને દેશની કુલ વસ્તી વડે તમે ભાગી દેશો તો બેટાને આપણે શું કહીએ છીએ? માથાદીઠ આવક. ડન છે? હા કે ના? ઓકે સર, હવે આવે છે અહીંયા એક ટ્વિસ્ટ. સર શું ટ્વિસ્ટ છે? ધ્યાનથી સાંભળજે. જો અમુક હું છે અમુક અહીંયા વાક્ય લખું, ધ્યાનથી સાંભળજે. જો આ સવાલ કે રાષ્ટ્રીય, ચલો જો રાષ્ટ્રીય આવક નો વધારો, જો આ વૃદ્ધિ દરનો મતલબ શું થાય? વધારો.
તો એ જ લખ્યું મેં, જો રાષ્ટ્રીય આવકનો વધારો બેટા વધારે છે, એટલે સર આ હું નવું લાવ્યા? હા, જો રાષ્ટ્રીય આવકનો વધારો વધારે છે તો દેશનો આર્થિક વિકાસ વધુ. શું થશે? તો દેશનો આર્થિક વિકાસ વધુ. આ નિયમ યાદ રહ્યો સૌથી પહેલા. જો રાષ્ટ્રીય આવકનો વધારો છે એટલે કે રાષ્ટ્રીય આવક વધે છે, પરંતુ કેવી વધે છે? ખૂબ ઝડપથી વધે છે. તો સમજી જવાનું દેશની અંદર આર્થિક વિકાસ કેવો છે? વધારે. આપણે એ જ જાણીએ છીએ નિર્દેશકની અંદર. શું જાણીએ છીએ? કે આર્થિક વિકાસ થયો છે કે નહીં? તો તમને ખબર પડી ગઈ સર થયો છે આર્થિક વિકાસ. કેમ? કારણ કે રાષ્ટ્રીય આવક વધે છે. રાષ્ટ્રીય આવક વધે છે એટલે આર્થિક વિકાસ તો થયો, પણ કેવા પ્રમાણમાં થયો? તો કે સર બહુ સારા પ્રમાણમાં થયો. કેમ? કારણ કે વધારો છે એ વધારે છે. ખબર પડી? સાંભળજે. હજુ આ એક નિયમ થયો. બીજો નિયમ, જો રાષ્ટ્રીય આવક નો વધારો ઓકે ઓછો હોય, જો રાષ્ટ્રીય આવકનો વધારો કેવો હોય લાલા? ઓછો હોય, તો ધ્યાનથી સાંભળજે કે દેશ જે છે, દેશનો જે વિકાસ છે, આ દેશનો વિકાસ પણ કેવો હશે બેટા? તો કે દેશનો વિકાસ પણ ઓછો હશે. હવે અહીંયા થયા સર અમે કન્ફ્યુઝ. અમે શું કન્ફ્યુઝ થયા? કે અહીંયા તમે એક બાજુ એવું લખો કે આવકનો વધારો વધારે, અહીંયા તમે એમ લખો છો વધારો છે પણ એ કેવો? ઓછો. તો આ બંનેમાં શું છે? તો કે કઈ ના ક્યાં ચાતે હો. બસ આ જ સમજવાનું છે. હું તને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું ને, ધ્યાનથી સાંભળજે. માની લઈએ, ઓકે, માની લઈએ ઉદાહરણ તરીકે ગ્રીન મજા આવશે. હા ચાલો, માની લઈએ કે આજે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક એ 10,000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે બેટા? ઓકે, 1 લાખ છે. ઓકે ચલો માની લઈએ કે આજે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક 1 લાખ રૂપિયા છે. હવે આ 1 લાખના સીધા માની લઈએ કે 50 લાખ થઈ ગયા. ચાલો લેટ્સ એક્ઝામ્પલ. 1 લાખના કેટલા થઈ ગયા બેટા? અહીંયા 50 લાખ થઈ ગયા. ઓકે 50 લાખ. ઓકે ચાલો ઉદાહરણ તરીકે માની લઈએ 50 લાખ થઈ ગયા. સીધો જો તમે કેટલો વધારો છે. હા કે ના? અને કોઈ પણ દેશની બેટા રાષ્ટ્રીય આવક 1 લાખ છે અને વધારો થઈને સીધું થયું 1,50,000 રૂપિયા. તો તમે સમજી શકો છો આ પણ કેવો છે બેટા? વધારો જ છે. અને લાલા આ પણ શું છે? વધારો જ છે. પરંતુ બેટા ધ્યાનથી સાંભળજે, આ વધારો કેવો છે બેટા? તો કે વધારે વધારો છે. અને આ વધારો કેવો છે બેટા? તો કે ઓછો વધારો છે. તો અહીંયા આપણને ખબર પડે કે અહીંયા આર્થિક વિકાસ કેવો હશે? ખૂબ વધારે હશે. અને અહીંયા આપણને ખબર પડે કે આર્થિક વિકાસ છે પરંતુ એ કેવો છે? ઓછો. ડન. ચાલો હવે સમજ પડી ગઈ શું કહેવા માંગુ છું એમ? હા કે ના? ચલો ડન છે. ડન. ઓકે ચાલો. હવે સર હવે શું? આ બે વાક્ય ક્લિયર થઈ ગયા હશે. જો રાષ્ટ્રીય આવકનો વધારો જો બેટા વધારે હશે તો સમજી જવાનું કે આર્થિક વિકાસ વધારે છે. રાષ્ટ્રીય આવકનો વધારો ઓછો છે, સમજી જવાનું દેશનો આર્થિક વિકાસ ઓછો છે. બાજુમાં આવી જઈએ સર માથેડ આવક નહીં, થિયરી હજી એ જ ચાલે છે. ધ્યાનથી સાંભળજો. ઓકે ધ્યાનથી સાંભળજે. ચાલ હવે શું? તો કે ત્રીજું વાક્ય લખીશ. ઓકે આને આપણે એકદમ આખું અલગથી સેપરેટ કરી દઈએ છીએ. બરાબર છે? અલગથી આખું સેપરેટ કરી દઈએ છીએ કે આનું કામ આટલું જ હતું. હવે બેટા એનું આપણે કોઈ કામ નથી. ઓકે ચાલો ડન છે. ઓકે ક્લિયર છે? ચાલો ઓકે હવે એનું કામ થઈ ગયું પૂરું. ધ્યાનથી સાંભળજે. ત્રીજું વાક્ય અહીંયા હું લખી નાખીશ. ક્યાં? તો કે એક્ઝેક્ટ અહીંયા. ધ્યાનથી સાંભળજે. જો રાષ્ટ્રીય આવક જે છે માની લઈએ કે સર એની અંદર ઘટાડો થઈ ગયો, તો અત્યાર સુધી તો આપણે સમજ્યા. હાલો રાષ્ટ્રીય આવક જે છે કાં તો બહુ વધારે વધતી હતી અથવા ઓછી વધતી હતી. હવે અહીંયા શું કર્યું? સર રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થઈ ગયો. તો બેટા યાદ રાખવાનું કે દેશનો ખરાબ સમય ચાલે છે, જેને આપણે કહીએ છીએ પીછેહઠની સ્થિતિ. કઈ સ્થિતિ બેટા? પીછેહઠની સ્થિતિ તરીકે આપણે આને ઓળખીએ છીએ. તો આ નિયમ નંબર 3 થઈ ગયો છે. અને બેટા નિયમ નંબર 4 હું તને કહી દઉં કે જો રાષ્ટ્રીય આવકમાં અમુક વખત એમાંય થાય, જો રાષ્ટ્રીય આવક જે છે, જો રાષ્ટ્રીય આવકમાં
કોઈ પણ પ્રકારનો બેટા ફેરફાર નથી થયો. એટલે નથી રાષ્ટ્રીય આવકનો વધારો વધારે, નથી રાષ્ટ્રીય આવકનો વધારો ઓછો, નથી રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો, પણ હવે રાષ્ટ્રીય આવક જેટલી હતી ને એટલી જ રહી. તો લાલા આને આપણે શું કહી દઈએ છીએ? તો કે સર સ્થગિતતાની સ્થિતિ. ઓકે, શું કહી દઈએ છીએ બેટા? આને આપણે સ્થગિતતાની સ્થિતિ. ઓકે, ચાલો. ઓકે, ચાલો. તો સ્થગિતતાની સ્થિતિ તરીકે આને આપણે ઓળખીએ છીએ. આ 4 વાક્ય કમ્પલસરી મોઢે યાદ રાખવાના છે. મને બહુ સહેલા છે, ખૂબ મજા આવી હશે શીખવાની. હા કે ના? હવે બેટા એક લાઈક તો બને છે, લાઈક તો બને છે ભાઈ. શીખો છો, સમજો છો, લાઈક કરીને જજો વિડીયોને. ઓકે, એક સરસ મજાની તમારા પ્રિય સર માટે કમેન્ટ કરીને જજો, હાર્ટ્સ આપીને જજો. બરાબર છે? હા, કારણ કે આ મહેનત તમારા પ્રેમ માટે જ થાય છે. ઓકે, ચાલો. તો આ 4 વાક્ય અમે સમજ્યા. સર તમે એક સાથે 2 સવાલ ચલાવો છો? તો કે હા, એ તો મને ખબર છે. એક સાથે ચાલી રહ્યો તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, જેની અંદર બેટા મેં એટલું લખ્યું છે. હા કે ના? અને સાથે સાથે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, એની અંદર ખાલી ને ખાલી મેં અર્થ લખ્યો છે. પણ તને જાણતા આશ્ચર્યચકિત થઈ જઈશ કે બંને સવાલ ચાલી પણ ગયા. જ્યાં પણ તમને બેટા રાષ્ટ્રીય આવક શબ્દ દેખાય છે 4 વાક્યમાં, ત્યાં તારે ખાલી ને ખાલી માથાદીઠ આવક શબ્દ જ મૂકવાનો છે. હે સર એટલું હેલું? હા બેટા, જો અહીંયા દેખાણું રાષ્ટ્રીય આવક દેખાય છે. શું લખીશું? જો માથાદીઠ આવકનો વધારો વધારે તો દેશનો આર્થિક વિકાસ વધારે. અહીંયા મને દેખાણું રાષ્ટ્રીય આવક. જો માથાદીઠ આવકનો વધારો ઓછો તો દેશનો આર્થિક વિકાસ ઓછો. સર મને ફરીથી દેખાણું રાષ્ટ્રીય આવક. મારા માથાદીઠ આવક, હા, જો માથાદીઠ આવકનો ઘટાડો થાય તો પીછેહઠની સ્થિતિ. અને જો રાષ્ટ્રીય આવક ફરીથી દેખાણું, ઓહો પૂછાઈ ગયું છે, વાહ ભાઈ વાહ, રાષ્ટ્રીય. ઓકે, ચાલો. ઓકે, આને આખું પૂછી નાખીએ સરસ મજાનું. ઓકે, ચાલો. ઓકે, ચલો. જો રાષ્ટ્રીય આવક, ઓકે, એમાં કોઈ ફેરફાર નથી તો સ્થગિતતાની સ્થિતિ, તો રાષ્ટ્રીય આવકની જગ્યાએ આપણે શું લખી નાખવાનું બેટા રહેશે? આપણે માથાદીઠ આવક. તો બંનેની જે ફાકાફિંદી કહેવાય એ આપણે કરી ચૂક્યા છીએ. શું છે રાષ્ટ્રીય આવક, શું છે માથાદીઠ આવક, બંને સમજાઈ દીધું. જેના પરથી આપણને ખબર પડી કે સર મને એટલું ખાલી કહી દો કે શું લખવાનું? તો કે તારે પેલા અર્થ લખવાના છે. અને આ જે બેઝિક માહિતીઓ છે એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંનેનો વધારો જો વધારે છે તો દેશની અંદર વિકાસ વધારે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો જો ઓછો છે તો વિકાસ ઓછો. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક એમાં કોઈ ફેરફાર નથી તો સ્થગિતતાની સ્થિતિ. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની અંદર જો ઘટાડો થઈ જાય તો પીછેહઠની સ્થિતિ. સમજાઈ દીધું મેં? ડન? ચાલો. ઓકે, હવે સાથે સાથે બેટા એક મર્યાદાઓ ઘણી વખત પૂછાઈ જાય છે 2 માર્ક્સની અંદર, તો હું મર્યાદાઓનું હેડિંગ પણ મારી દઉં છું. બરાબર? કે સૌથી પહેલા આપણે શીખી લઈએ કે રાષ્ટ્રીય આવક જે છે એની કઈ કઈ મર્યાદાઓ રહેશે. ઓકે, ચલો ધ્યાનથી સાંભળજે. અહીંયા રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ. ઓકે, એક વખત નજર માર લઈએ તો મર્યાદા, ચાલો. ઓકે, ચલો. સૌથી પહેલી બેટી તમારી પાસે મર્યાદા કઈ છે? સર મને ખબર છે. સૌથી પહેલી મારી પાસે મર્યાદા છે ગણતરીની મુશ્કેલી. હા, ગણતરીની મુશ્કેલી. તમને ખબર હશે અહીંયા ઘણી બધી ગણતરીની મુશ્કેલી આવી શકે. બેવડી ગણતરી, સ્વવપરાશની વસ્તુઓ, કસર જાણવાની બાબત. ઓકે, ચલો. ત્યાર પછી બીજી કઈ આવે બેટા? તો કે વસ્તી, આની અવગણના કરવામાં આવે છે. અને ત્રીજો તમારી પાસે છે બેટા વિવિધ પદ્ધતિઓ. ઓકે, વિવિધ શું છે બેટા? ઓકે, પદ્ધતિઓ છે. સામેની બાજુ જોવા જઈએ તો આપણને ખબર પડશે કે માથાદીઠ આવકની પણ અમુક મર્યાદાઓ છે. માથાદીઠ આવકની મર્યાદાઓ. ઓકે, ચલો. માથાદીઠ આવકની પણ અમુક મર્યાદાઓ છે. કઈ કઈ મર્યાદા છે? સૌથી પહેલા આપણે લખીશું બેટા, અગેન અહીંયા પણ, હા, માત્ર અંદાજ, કારણ કે જે વસ્તીની ગણતરી કરવામાં આવે છે એ અંદાજિત મૂકવામાં આવે છે. એટલે અહીંયા હોઈ શકે માથાદીઠ આવક આપણને ખોટી મળે. સરેરાશ દર્શાવે છે. સરેરાશ અને સરેરાશના આધારે આપણે નિર્ણય લેતા નથી. ઓકે, સરેરાશ દર્શાવે છે. ચાલો, ત્યાર પછી બેટા આપણે શું લખશું? તો કે સર સરખામણીની મુશ્કેલી થઈ શકે. કેમ સરખામણીની મુશ્કેલી થાય? કારણ કે હું સૌથી પહેલા મારી માથાદીઠ આવક જે છે અમેરિકન ડોલરમાં ફેરવીશ તો હોઈ શકે અમુક દેશ જેને પોતાના અમેરિકન ડોલરની સાથે કોઈ સંબંધ નથી, જેને કહેવાય વિદેશી ચલણ ઉપર નિયંત્રણ મૂક્યું છે, તો મારા અને એ દેશની તુલના થઈ શકે જ નહીં.
ઓકે, તો સરખામણીની શું થાય છે બેટા? તો કે મુશ્કેલી આવે છે. ઓકે, ચલો સરખામણીની મુશ્કેલી આવે, માત્ર અંદાજ છે, સરેરાશ દર્શાવે, સરખામણીની શું આવે છે? મુશ્કેલી આવે છે. ત્યાર પછી આપણે લખી શકીએ અહીંયા કે ભાઈ લેટ્સ એક્ઝામ્પલ. ઓકે, અંદાજ થઈ ગયું, સરેરાશ દર્શાવે છે, સરખામણીની અહીંયા શું આવે છે? તો કે મુશ્કેલી આવે છે. ત્યાર પછી બેટા એક ભ્રામક નિર્દેશક છે. કેવો નિર્દેશક છે બેટા? ભ્રામક નિર્દેશક તો ખરો જ. ઓકે, સરેરાશ દર્શાવે છે, માત્ર અંદાજ પણ થઈ ગયો, સરખામણીની મુશ્કેલી પણ થઈ ગઈ, અને ત્યાર પછી ભ્રામક નિર્દેશક દર્શાવે છે કે આ જે નિર્દેશક છે એમાં બેટા તમને જે પણ માહિતી મળે છે, હોઈ શકે કે અહીંયા તમને જે માહિતી મળેલી છે એટલે કે ભાઈ કેટલી આવક છે. હા, એક વસ્તુ યાદ આવી ગઈ કે અત્યારની માથેડ આવક યાદ રાખવી પડશે આપણે. $54.97 છે. મારથી તમને કહેવાનું ભૂલાઈ ગયું હતું. $54.97, જેમાંથી વેરી મોસ્ટ MCQ નીકળે છે કે અત્યારની માથાદીઠ આવક કેટલી છે? તો કે સર $54.97 છે. આ કામની વસ્તુ છે. $54.97 ભૂલાય નહીં. $5,497. સવાલ આવા પણ પૂછાય છે કે આપણું જે ચલણ છે એની સંજ્ઞા કેવી? તો રૂપિયાની, અને આ સંજ્ઞા બેટા ડોલરની આવે છે. ડન છે? હા કે ના? ઓકે, અને ત્યાર પછી એક છેલ્લી મર્યાદા બાકી છે. અગેન એની અંદર પણ શું આવશે બેટા? તો કે ગણતરીની મુશ્કેલી. ઓકે, ગણતરીની મુશ્કેલી કે સર સ્થિર ભાવે કરવું કે ચાલુ ભાવે ગણવી, એની સમસ્યા રહે છે. તો આ માથેડ આવક અને રાષ્ટ્રીય આવકના બધાના જ કન્સેપ્ટ તમે સમજી ગયા છો. અહીંયા થાય છે રાષ્ટ્રીય આવક અને માથેડ આવક બંને કમ્પ્લીટ. રાઈટ, ચાલો ત્યાર પછી ફટાફટ આ બધું ભાઈ સમજી ચૂક્યા છીએ હો ને, ડોન્ટ વરી, કોઈ ચિંતાનો વિષય નથી. હું ફટાફટ આવી જઈશ જીવનની ભૌતિક ગુણવત્તા ઉપર કે જીવનની ભૌતિક ગુણવત્તા કોને કહેવાય. બરાબર છે? છેલ્લા 2 નિર્દેશક બાકી છે. 2 નિર્દેશક આપણે સરસ મજાની રીતે સમજ્યા, શીખા. રાઈટ, ચાલો જેની અંદરથી ખૂબ વધારે સવાલ આવે છે એ છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, વિચ ઇઝ 2 મોસ્ટ IMP, ખૂબ વધારે કામની વસ્તુ છે. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. જીવનની ભૌતિક ગુણવત્તા આપણે કોને કહેશું? એમ સૌથી પહેલા જીવનની ભૌતિક ગુણવત્તાને શું કહેવાય? તો ભાઈ કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ વ્યક્તિ જે છે અથવા તો કોઈ પણ કુટુંબ છે, કારણ કે વ્યક્તિઓના સમૂહને આપણે કુટુંબ કહેશું. જે તમને દેખાય છે વ્યક્તિઓનો સમૂહ. ઓકે, યલો નહીં દેખાતું હોય કઈ વાંધો નહીં, ચાલો બ્લુ લઈ લઈએ. કોઈ પણ જે છે બેટા વ્યક્તિ જે છે એના વ્યક્તિઓનો જે સમૂહ છે એની વાત થાય છે, અથવા તો કોઈ પણ વ્યક્તિ જે છે એની વાત થાય છે. એને આજે આખું વર્ષ છે ને, આખું વર્ષ, આખું જે વર્ષ છે, એક ચોક્કસ સમયગાળો છે, એ દરમિયાન એ જે વ્યક્તિ છે એને કેટલો ખોરાક લીધો, ખોરાક, એને કેટલું બેટા બળતણનો ઉપયોગ કરેલો છે. આ ઉપરાંત સાથે સાથે બેટા બિન ટકાઉ વસ્તુઓ, જેને બેટા આપણે નાશવંત વસ્તુ તરીકે પણ ઓળખશું. એટલે ધ્યાનથી સાંભળજે, જીવનની ભૌતિક ગુણવત્તા શું છે એ હું તને સમજાવું છું. આખા વર્ષ દરમિયાન એક સમયગાળો નક્કી કરી નાખો બેટા, 1 વર્ષ, એમાં કોઈ એક વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના કુટુંબ દ્વારા, બરાબર છે, કેટલો ખોરાક લેવાયો, સાચું કહું તો કયા લેવલનો ખોરાક લેવાયો, બરાબર છે, કેટલો એને બળતણનો ઉપયોગ કરેલો છે, અને સાથે સાથે જેટલી એને નાશવંત વસ્તુઓનો ઉપયોગ કર્યો છે એ ધ્યાનમાં લેશું. સાથે સાથે બેટા વપરાશમાં લેવાયેલ ટકાઉ વસ્તુઓ અને અર્ધ ટકાઉ વસ્તુઓ. અર્ધ ટકાઉ વસ્તુઓ 2-4-6 મહિના ચાલી જશે, ટકાઉ વસ્તુઓ વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ચાલી જશે. હા કે ના? તો અર્ધ ટકાઉ વસ્તુ અને ટકાઉ વસ્તુઓ, અને સાથે સાથે બેટા આખા વર્ષ દરમિયાન કેટલી ચીજ વસ્તુ કે સેવાઓનો એને હું લીધો તો કે સમૂહ. એટલે કે ચોખ્ખીમાં ચોખ્ખી વસ્તુ તને કહી દઉં, જીવનની ભૌતિક ગુણવત્તા કાંઈ નથી, ખાલી ને ખાલી ઉદાહરણ તરીકે હું આખા વર્ષ દરમિયાન કેટલી ભૌતિક ચીજ વસ્તુઓ અને સેવાઓનો વપરાશ કરું છું. ભૌતિક ચીજ વસ્તુઓ અને સેવાઓનો જ્યારે હું વપરાશ કરતો હોઉં તો એ વપરાશ કેવો કરું છું? આજે હું બ્રાન્ડેડ કપડાં પહેરું છું તો હા, મારો વિકાસ થઈ ગયો છે. આજે શાયદ મારી પાસે પહેરવા લાયક કોઈ સારા કપડાં પણ નથી તો સમજી જવાનો કે મારો વિકાસ થયો નથી. આજે 3 ટાઈમ સારામાં સારું જો હું ભોજન મેળવતો હોઉં તો સમજી જવાનું કે મારો વિકાસ છે. આજે શાયદ જો હોઈ શકે કે કોઈ વ્યક્તિની પાસે 1 ટકનું પણ ભોજન ન હોય તો સમજી જવાનું કે એનો વિકાસ નથી. કાજુ બદામ ખાતા હોઈએ તો વિકાસ છે, શિંગદાણાથી કામ ચલાવતા હોઈએ તો વિકાસ નથી થયો. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. ઇંગ્લિશમાં બેટાને લાઈફસ્ટાઈલ કહેવાય. તમે કેવું જીવન જીવો છો, જેટલું સારું તમારી લાઈફસ્ટાઈલ હશે તમારો વિકાસ એટલો વધારે. અને તમારી લાઈફસ્ટાઈલ નક્કી કોના ઉપરથી થાય? વસ્તુ અને સેવાઓ પરથી. કેવી ચીજ વસ્તુ કે સેવાઓનો વપરાશ કર્યો એના પરથી શું નક્કી થાય છે? ગુણવત્તા.
કે તમારા જીવનની ગુણવત્તા કેવી છે, કેવી રીતે તમે જીવવાનું પસંદ કરો છો. અને આની અંદર હા, હું તને સ્પષ્ટપણે કહું છું, જીવનની ભૌતિક ગુણવત્તા અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક બંને અલગ અલગ છે. ફરીથી કાન ખોલીને સાંભળી લેજે. જીવનની ભૌતિક ગુણવત્તા અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક બંને અલગ 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 છે. અને આમાં ઘણી વખત મિસ્ટેક્સ લોકો કરે છે. આ શું છે? જીવનની ભૌતિક ગુણવત્તા, જેની અંદર વાત કરીએ છીએ કે ટકાઉ વસ્તુઓ, અર્ધ ટકાઉ વસ્તુઓ અને ખોરાક, બળતણ અને આ ઉપરાંત તમારી સેવાઓનો સમૂહ એક વર્ષ દરમિયાન કે કઈ કઈ સેવાઓ અને ચીજ વસ્તુનો તમે ઉપયોગ કરેલો છે. એના આધારે હું જીવનની હું નક્કી કરું છું બેટા, ગુણવત્તા નક્કી કરું છું. તારા જીવનની ગુણવત્તા કેવી છે, બરાબર છે? જેટલી સારી તારા જીવનની ગુણવત્તા હશે એટલું સમજી શકીએ તારું જીવન ધોરણ કેવું હશે એટલું ઊંચું. આના પરથી નક્કી કરવામાં આવે છે. વેરી મોસ્ટ આઈએમપી સવાલ એ છે કે આ જે જીવનની ભૌતિક ગુણવત્તા જે છે એની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે. એટલે કે આખા વર્ષ દરમિયાન તો કઈ કઈ બાબતનો સમાવેશ કરીશ. કઈ કઈ બાબતનો સમાવેશ થાય? 3 માર્ક્સની અંદર સવાલ પૂછાય. હજુ કહું છું, જીવનની ભૌતિક ગુણવત્તાની હું વાત કરી રહ્યો છું, ગુણવત્તાના આંકની નહીં. બોથ આર ડિફરન્ટ. ઓકે, ચાલો. તો જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર સૌથી પહેલા બેટા ખોરાક આવશે, ત્યાર પછી બેટા આરોગ્યની સુવિધા આવશે, રહેઠાણ અને કપડાની સુવિધા આવશે, શિક્ષણ અને મનોરંજનની સુવિધા આવશે. આશ્રમ ને મનોરંજન બહુ ગમે, શિક્ષણની હારે અમારે કોઈ સંબંધ નથી. વાહ. પરિવહનની સેવાઓ આવશે, ઉર્જા શક્તિની, ઉર્જા શક્તિ હા કે ના, ઉર્જા વીજળી છે, બરાબર? બળતણની હમણાં વાત કરીને તમારી માટે ઉર્જા હશે, રાઈટ? સો ત્યાર પછી દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી. પીવાનું પાણી ઘણી જગ્યાએ મળી રહે પણ ચોખ્ખું એના ફાફા હોય છે. સરેરાશ આયુષ્ય, સર ખબર નથી પડતી શું કહેવાય? ટાઢો પેટને ભાઈ આપણે છીએ ને, હમણાં સમજાઈ દઈશ. 2 મિનિટની વાર છે, હમણાં પીક્યુએલ ચાલુ થાય એટલે સમજાવવાનું જ છે. અને મારે તને સમજાવવાનું છે કે સરેરાશ આયુષ્ય શું છે. ત્યાર પછી બેટા બાળ મૃત્યુ દર, સર ખબર ન પડી, ટાઢો પડ. ઓકે. અને ત્યાર પછી ડ્રેનેજની સુવિધા. ડ્રેનેજ એટલે કે ગટરની વ્યવસ્થા, સ્વચ્છતા. ઓકે, ચલો. તો આ થઈ ગયું જીવનની ભૌતિક ગુણવત્તા વિશે. યાદ રાખશું. હવે છેલ્લા 2 નિર્દેશક અને ખૂબ જ અગત્યના, થોડોક સમય આપી દે. ઓકે, મગજની અંદર તારી છાપી દેશું કે શું છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને શું છે HDI. ઓકે, કોઈ ચિંતાનો વિષય નથી. ફરીથી એક વખત કહી દઈશ કે જીવનની ભૌતિક ગુણવત્તા અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક બંને અલગ અલગ છે. બોર્ડવાળા સવાલ પૂછે છે. જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો તો લાલા, જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો 10 બાબત આવશે. અને જો તને એમ પૂછે છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ થતી બાબતો તો યાલા, એની અંદર કેટલી બાબત આવશે? તો કે 3 બાબતો તારી પાસે આવશે. ડન. ચલો, તે 3 બાબતો શીખીએ. શું છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. હવે આ જે ગુણવત્તાનો આંક છે એ આપનાર કોણ? તું, હું, ના. કોણ છે બેટા? મોરિસ ડેવિસ મોરિસ. સર એની અટક શું? સર એનું નામ શું? સર એના બાપાનું નામ શું? આપણે કોઈની હારે કાંઈ સંબંધ નથી. આપણે યાદ રાખવાનું કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આપણને આપનાર વ્યક્તિ છે મોરિસ ડેવિસ મોરિસ. સવાલ ખૂબ કામનો છે, ભૂલાઈ ન જાય, એનું ધ્યાન રાખજો. મોરિસ ડેવિસ મોરિસે PQLI આપેલો છે. હજી એક વખત કહી દઉં છું લેક્ચરમાં, જીવનની ભૌતિક ગુણવત્તા અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક બંને અલગ અલગ છે. અહીંયા વાત કરી રહ્યા છીએ હવે આંકની, તો એની અંદર બાબતો અલગ આવશે. ઓકે, ધ્યાનથી સાંભળશું. કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? વાવ, 3 બાબત તમારી પાસે અહીંયા છે. કેટલી બાબત છે? 3, જેને આપણે ઘટક તરીકે ઓળખીએ છીએ. કોના તરીકે ઓળખીએ છીએ? ઘટક તરીકે. કેટલા ઘટકો છે? 3 ઘટકો છે. સૌથી પહેલું કયું? શિક્ષણનું પ્રમાણ. બીજું કયું? અપેક્ષિત આયુષ્ય. અને ત્રીજું કયું બેટા? બાળ મૃત્યુ દર. સર તમે કહેતા હતા હમણાં તમે સરેરાશ આયુષ્ય શીખવાડશો, તો કે હા, એ તારી સામે જ છે, પરંતુ નામ અહીંયા અલગ આપેલું છે, અપેક્ષિત આયુષ્ય. બંને અલગ અલગ નથી. અપેક્ષિત આયુષ્ય ઇઝ ઇક્વલ ટુ સરેરાશ આયુષ્ય. પણ સમજીએ શું કહે છે એમ. હો ને? ચાલો, સૌથી પહેલી ઘટક તમારી પાસે અહીંયા આપેલું છે. શું છે એનું નામ? શિક્ષણનું પ્રમાણ. થિયરી કઈ ચાલે છે? PQLI, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. વેરી મોસ્ટ આઈએમપી સવાલ આવે જ છે. પૂરેપૂરું ધ્યાન અહીંયા. ઓકે, ચાલો. પેલું આપેલું છે લાલા શિક્ષણનું પ્રમાણ. ઓકે, એક શબ્દ લેખો સર. સાક્ષરતાના દરને આધારે છે ને
આ શિક્ષણનું પ્રમાણ તમે શોધી શકો. હવે પ્રશ્ન સીધો ઊભો થાય કે સાક્ષરતાનો દર કોને કહેવાય? ઓકે, સાક્ષરતાના દરનું એક સિમ્પલ ભાઈ પેલું કહેવાય ને સૂત્ર છે. માની લઈએ કે દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તી એના છેદમાં દેશની કુલ વસ્તી. બસ આટલું જ આવે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તી એના છેદમાં દેશની કુલ વસ્તી. આ કેનું મેં સૂત્ર મૂક્યું બેટા? સાક્ષરતાના દરનું સૂત્ર મૂકેલું છે. કોનું સૂત્ર મૂક્યું મેં? સાક્ષરતાના દરનું. કારણ કે શબ્દ આવ્યો સાક્ષરતાના દર પરથી શિક્ષણની સ્થિતિ નક્કી થાય. હા જોજે, માની લઈએ કે આપણા દેશની અંદર 100 ની વસ્તી છે. મેં કીધું ખાલી માની લો, બરાબર છે? ઓકે, હા. ઉદાહરણ તરીકે આપણા દેશની અંદર ટોટલ 100 લોકો રહીએ છે અને એમાંથી બેટા 74 લોકો ભણેલા છે. 74. કેટલા લોકો ભણેલા છે બેટા? 74 લોકો ભણેલા છે. તો તમે સમજી શકો કે સર 74% એ શું છે? સાક્ષરતાનો દર છે. શું છે બેટા? સાક્ષરતાનો દર છે. આના પરથી ખબર પડે કે આપણા દેશની અંદર શિક્ષણની સ્થિતિ કેવી છે. બહુ સિમ્પલ. સાક્ષરતાનો દર વધારે તો શિક્ષણનું પ્રમાણ સારું, સાક્ષરતાનો દર ઓછો તો શિક્ષણનું પ્રમાણ નીચું. ધેટ્સ ઇટ. પતી ગઈ વાત. હવે શું? હવે તને એક વાત કહી દઉં તો આ આંકડો સાચો છે. 74.04%. ઓકે, સાક્ષરતાનો દર છે. ચેપ્ટર નંબર 5 ની અંદર ડિટેલમાં શીખશું, પણ અત્યારે યાદ રહી જાય તો પ્લીઝ યાદ રાખી લેજે. 74.04% સાક્ષરતાનો દર છે. જેટલો સાક્ષરતા દર વધારે શિક્ષણની સ્થિતિ એટલી સારી. ડન. ઓકે, ચાલો. આ થઈ ગઈ પહેલી બાબત. બીજી બાબત આવી ગઈ અપેક્ષિત આયુષ્ય વિશે. કે સર અપેક્ષિત આયુષ્ય શું આવ્યું? હવે બહુ સહેલું છે. અપેક્ષિત આયુષ્ય જ્યારે પણ મસ્ત મજાનું બાળક જન્મે અને કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની એક અપેક્ષા મૂકવામાં આવશે. શું મૂકવામાં આવશે બેટા? એક અપેક્ષા મૂકવામાં આવશે, જેને આપણે કહીએ છીએ અપેક્ષિત આયુષ્ય. શું કહીએ એને? અપેક્ષિત આયુષ્ય. તો અપેક્ષિત આયુષ્યનો બહુ સિમ્પલ અર્થ થઈ ગયો. જ્યારે પણ બાળકનો જન્મ થાય છે એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને આપણે અપેક્ષિત આયુષ્ય કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? અપેક્ષિત આયુષ્ય. જેનું બીજું નામ તને હમણાં જ મેં કીધેલું હતું કે અપેક્ષિત આયુષ્ય એ તારી માટે શું છે? તો કે સરેરાશ આયુષ્ય. ઓકે, સરેરાશ આયુષ્ય. ચાલો, તો સરેરાશ આયુષ્ય અથવા અપેક્ષિત આયુષ્ય અત્યારે કેટલું છે? યાદ રાખી લેજે. 68 વર્ષનું અત્યારનું અપેક્ષિત આયુષ્ય અથવા સરેરાશ આયુષ્ય છે. આંકડો ખૂબ કામનો છે, કામ લાગી શકે છે. ડન છે. એક્ઝામની અંદર પૂછાય છે. સર ન પૂછાય તો નહીં લખવાનું, પૂછાય તો લખી નાખવાનું. ડન. ચાલો, બહુ સિમ્પલ થઈ ગયું. હવે એક સીધો સવાલ પૂછાય. અચ્છા, તું પેલા મને એમ કહેતો અપેક્ષિત આયુષ્યને વધારવાનું હોય કે ઘટાડવાનું હોય? તમે કહેશો સાહેબ અપેક્ષિત આયુષ્ય જે છે ને એને તો મારે વધારવાનું છે. મારી તો ઈચ્છા એવી જ હોય ને ભાઈ કે દેશના લોકો લાંબુ જીવે. તો જ્યારે પણ આ અપેક્ષિત આયુષ્યને વધારવું છે તો બેટા જે આરોગ્યની સુવિધા છે એને વધારવી પડશે. જેટલું સારું આરોગ્ય આપશું દેશના જનતાઓ એટલી વધારે જીવી શકશે. ત્રીજું તમારી પાસે આવેલું છે બાળ મૃત્યુ દર. સર બાળ મૃત્યુ દર એટલે શું? અમુક નિયમ જ યાદ રાખવાના છે. સૌથી પહેલા બાળ મૃત્યુ દર 1000 બાળકોએ ગણાય છે. કેટલા બાળકોએ ગણાય બેટા? દર 1000 બાળકોએ ગણાય છે. નિયમ નંબર બીજો, બાળક જે છે એ જીવતું જન્મવું પડે. સાહેબ હું મજાક કરો? બાળક તો જીવતું જન્મે ને. એટલે ભાઈ ઘણી વખત એવું થાય કે માતાના ગર્ભની અંદર જ બાળક મૃત્યુ પામે છે. ઓકે, તો અહીંયા આપણે વાત ખાલી કેની કરીએ છીએ? તો કે બે બાબતની. સૌથી પહેલા બાળક જીવતું જન્મવું પડે અને બીજું બાળક જે છે એ જે મૃત્યુદર ગણીએ છીએ દર 1000 બાળકોએ ગણાશે. પ્લીઝ મિસ્ટેક ન કરતા. દર 1000 બાળકોએ ગણશું, 100 બાળકોએ નહીં. અને 1000 બાળકોએ જીવતા જન્મેલા બાળકો પૈકી જોજો પાટિયા
બેસતા જશે ધીરે ધીરે. ઓકે, ચાલ. તો જીવતા જન્મેલા બાળકો પૈકી 1000 બાળકો જે છે એમાંથી જે બાળકો એક જ વર્ષની અંદર પ્રભુને પ્યારા થઈ જાય, મૃત્યુ પામે, તો બેટા એને આપણે શું કહીએ છીએ? તો કે બાળ મૃત્યુ દર તરીકે ઓળખીએ છીએ. તો બસ બેસી ગયા આપણા પાટિયા, અને એટલું જ છે. બરાબર કે 1000 બાળકોએ જીવતા જન્મેલા બાળકો પૈકી જે બાળકો એક જ વર્ષની અંદર મૃત્યુ પામે છે એના દરને આપણે બાળ મૃત્યુ દર કહેશું. ઓકે સર, અપેક્ષિત આયુષ્યને વધારવાનું હતું તો અમુક લેજન્ડ લોકો આવશે એમ કે સાહેબ બાળ મૃત્યુ દરને વધારશું. એટલે આ ભાઈ બાળ મૃત્યુ દરને ઘટાડવાનું છે. સર ઘટાડશું, પણ પેલા એમ તો કયો કેટલું છે? 39. કેટલું છે બેટા? 39. 39. 39 જે છે અત્યારનું બાળ મૃત્યુ દર છે. અપેક્ષિત આયુષ્ય કેટલું છે? 68 વર્ષ. અને હા, 68 વર્ષ એટલે કોઈ નિયમ નથી કે 68 વર્ષ થાય એટલે હાલો ઠેલા પેક કરો. આ કોઈ એવો નિયમ નથી હો ને કે 68 વર્ષ જ લોકો જીવશે. આ એક સરેરાશ ભાઈ આયુષ્ય છે કે આટલું લોકો જીવે છે. આનાથી વધારે જીવે છે, એનાથી ઓછું પણ જીવે છે. સરસ, ચાલો. 3 માર્કમાં પૂછાય. 3 બાબતો, માર્ક્સ ન કપાવવા જોઈએ. ઓકે, ચાલો. ઓકે સર, જીવનની ભૌતિક ગુણવત્તાની રચના કઈ રીતે થાય? જે આંક આપણે બનાવીએ છીએ તો આ બને કઈ રીતે? બહુ સહેલું છે ભાઈ. 3 બાબત તમારી પાસે છે જ તે. એને તમારે ખાલી 100 નો ભાર આપવાનો છે. 100 માર્ક્સ શિક્ષણના, 100 માર્ક્સ અપેક્ષિત આયુષ્યના અને 100 માર્ક્સ બાળ મૃત્યુ દરના. પછી જેવી કામગીરી એવા ગુણ આપી દો. ઓકે, શું આપ્યા બેટા? મેં અહીંયા ગુણ આપી દીધા છે. સૌથી પહેલા મેં શું આપ્યો તો? 100 નો ભાર આપ્યો. પછી સર તો કે ગુણ આપ્યા. હવે ગુણનો કરો ઘરવાળો એટલે કે સરવાળો. ગુણનો આપણે સરસ મજાનો સરવાળો કરી નાખ્યો. હવે બેટા જે સરવાળો આવ્યો છે એને ભાગાકાર કોની હારે કરવાના? તો કે 3 વડે ભાગી દો. સાહેબ કેમ 3 આવ્યા? ભાઈ બહુ સહેલું છે, 3 બાબત છે એટલે. અને ટણાન જે મસ્ત મજાનો આંક મેળો એને આપણે શું કહીએ છીએ બેટા? PQLI. શું કહીએ છીએ બેટા? એને આપણે PQLI તરીકે ઓળખીએ છીએ. શું વાત ક્લિયર થઈ? શું છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક? 3 બાબત સમજી ગયા. તમે એ પણ સમજી ગયા કે રચના કઈ રીતે થાય. બસ અડધું કામ પૈતું છે, હજી અડધું બાકી છો ને? હા. ઓકે, વધીએ આગળ. ચલો, શું છે આ ભાઈ મહત્વની બાબતો? 6 મુદ્દા છે. બહુ પરફેક્ટ છે. 3 માર્ક્સની અંદર સવાલ પૂછવા લાયક છે કે ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી મહત્વની બાબતો જણાવી દો. સરોલી બાબતો હતી ને હમણાં, એને ઘટકો કહેવાય. મેં તને કીધું. આને શું કહેવાશે? મહત્વની બાબતો. કાંઈ વાંધો નહીં, શીખીએ અને સમજીએ. 4 વાક્ય છે ને, 4 વાક્ય એ તો હાવ હેલા છે. એટલે હાવ એટલે હાવ હેલા. જો કયા ખબર? જો PQLI 100 ની નજીક, PQLI વધારે આવ્યો ભાઈ, 100 ની નજીક આવી ગયો. કેટલા નજીક આવી ગયો? 100 ની નજીક. તો તાર શું સમજી લેવાનું ખબર છે? 3 બાબતો જે છે ને એની કામગીરી કેવી છે? તો કે ઉત્તમ છે. 3 બાબત કઈ કઈ? શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર. ઓકે ના? ઓકે, તો 3 ની કામગીરી કેવી? તો કે સાહેબ સારી. એટલે ભાઈ સારી હોય ને તો જ આ 100 ની નજીક આવ્યું હોય. કરો એનથી ઊંધું, સાહેબ 0 ની નજીક આવી ગયું. ઓહો, તો 3 બાબતની કામગીરી કેવી હશે બેટા? ઉતરતી કક્ષાની, નબળી કહેવાય. હા કે ના? તો આ 3 બાબતની કામગીરી કેવી હશે? તો કે બેટા નબળી હશે. એક વાત યાદ રાખવાની છે, જેમાંથી MCQ પણ પૂછાય છે. સર શું પૂછાય છે? PQLI હંમેશા કેટલાથી કેટલાની વચ્ચે હોય. તો હંમેશા યાદ રાખવાનું કે 0 થી 100 ની વચ્ચે હંમેશા PQLI હશે. કેટલાથી કેટલાની વચ્ચે બેટા? 0 થી 100 ની વચ્ચે. 0 થી 100 ની વચ્ચે યાદ રહી જવું જોઈએ. હા, 0 થી 100 ની વચ્ચે જ PQLI હશે. બહુ સારામાં સારી બાબત એ પણ કહેવાય કે તમે કોઈ એક જ દેશના 2 જુદા જુદા રાજ્ય વચ્ચે પણ તુલના કરી શકો છો. જ્યાં લખેલું છે કે 2 રાજ્ય જે છે એક જ દેશના, એની વચ્ચે પણ તમે શું કરી શકો છો બેટા? તુલના કરી શકો છો. ઓકે, ચાલો. તો 2 વાક્યો યાદ રાખજે. 100 ની નજીક તો કામગીરી સારી, 0 ની નજીક તો કામગીરી નબળી. હજી એના જેવા બીજા 2 વાક્ય શીખવાડો કે જો PQLI નો આંક વધારે છે. આંક વધારે એટલે સ્વાભાવિક એ 100 ની આજુબાજુ પાસે આવ્યું છે. હા, 70, 80, 90 આવ્યું છે. તો સમજી જવાનું કે દેશની અંદર આર્થિક વિકાસ કેવો છે? વધારે. સમજીએ છે આપણે શીખી રહ્યા છીએ આર્થિક વિકાસના નિર્દેશકો. અને નિર્દેશક એટલે જે તને સૂચવે. શું સૂચવે?
કે દેશની અંદર વિકાસ થયો છે કે નહીં, તો તને તરત ખબર પડી ગઈ કે હા સર, PQLI વધારે હશે તો દેશની અંદર વિકાસ પણ કેવો હશે બેટા? વધારે. ઊંધો કરીએ, PQLI બેટા જો નીચો હશે તો સ્વાભાવિક છે કે દેશનો જે વિકાસ છે એ પણ કેવો હશે? તો કે નીચો. તો આ બહુ સિમ્પલ 6 બાબતો થઈ ગઈ છે જે તમને યાદ રહી ગઈ છે કે PQLI જો હશે એ 100 ની પાસે કામગીરી સારી, 0 ની પાસે કામગીરી નબળી, પછી PQLI વધારે તો વિકાસ વધારે, PQLI ઓછો તો વિકાસ ઓછો. પછી તો કે ભાઈ એક જ દેશના બે રાજ્યની તમે તુલના કરી શકો છો અને PQLI હંમેશા 0 થી 100 ની વચ્ચે હોય. પૂરું. ડન. ઓકે, તો આ થઈ ગઈ તમારી મહત્વની બાબતો. શું આવે પછી? સકારાત્મક બાબતો. હે સર, સકારાત્મક બાબતો? હા, સકારાત્મક બાબત એટલે શું સાહેબ? સારી સારી બાબતો. કઈ કઈ બાબત સારી છે જરાક ઈ સમજવું પડશે. અત્યારે સૌથી પહેલા તો મારું દિલ તો ત્યારે જ જીતી લીધું આ PQLI કે માનવ જીવનને સ્પર્શતી જે બાબતો છે, શિક્ષણ અને આરોગ્ય. કારણ કે બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય, આ બંનેમાં એક જ બાબત હતી, જે હતી આરોગ્ય. તો જે આરોગ્ય છે અને જે શિક્ષણ છે, આ બે બાબતનો સમાવેશ કર્યો એ સાહેબ સારું ન કહેવાય? તો કે 100% કહેવાય બેટા. ચાલો, તો સૌથી પહેલી જ બાબત તમારી પાસે આવી ગઈ કે માનવ જીવનને સ્પર્શતી એક એવી બાબત જે શિક્ષણ અને આરોગ્ય છે, એનો શું કરવામાં આવ્યો બેટા? તો કે અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. તો આ સારી બાબત કહેવાય. બીજું યાદ રાખવાનું, કોઈ પણ નિર્દેશક તમે ભણો છો, ગયા નિર્દેશક કરતા નિર્દેશક સારો છે. કાંઈ લખતા ન આવડે તો આટલું લખી નાખજે. ગયા નિર્દેશક કરતા નિર્દેશક સારું. આની પેલા કયો નિર્દેશક ભણ્યા? સર, આપણે ભણ્યા માથાદીઠ આવકનો નિર્દેશક. એની કરતા નિર્દેશક ચડિયાતો, જીકી જ દેવાનો. અચ્છા, આની પછી કયો શીખશું? ખબર છે? HDI. HDI માં તને શીખવાડીશ કે PQLI કરતા નિર્દેશક કેવો હતો કે સારો. કેમ? તો કે જૂના કરતા નવું સારું લાગે. હા કે ના? ઓકે, તો યાદ રાખશું બેટા તો કે PQLI જે છે એ માથાદીઠ આવકના નિર્દેશક કરતા ચડિયાતો નિર્દેશક હશે, કારણ કે એમાં પણ ઘણી મર્યાદાઓ હતી. હા કે ના? ત્રીજી વસ્તુ, જો ચોપડી વાળાએ પાટિયા મસ્ત મજાના બેહેડાય, ધ્યાનથી સાંભળજો. હમણાં આ બધી મોઢે લખી હતી મર્યાદાઓ યાદ હોય તો. રાષ્ટ્રીય આવકની મર્યાદા મેં લખી હતી 3. તને યાદ છે? હા સર. માથાદીઠ આવકની મર્યાદા લખી મેં 5. તને યાદ છે? હા સર. અહીંયા મોઢે થઈ ગઈ હતી. 3 મર્યાદા ઈ, 5 મર્યાદા આ. અચ્છા, PQLI ની મર્યાદા કો કેટલી છે? 6. ઓહો, તો તે બંને કરતાની મર્યાદા વધી ગઈ. પણ એક કામ કરીએ તો, રાષ્ટ્રીય આવકના નિર્દેશકની 3 મર્યાદા, માથાદીઠ આવકના નિર્દેશકની 5 મર્યાદા, જો બંનેને ભેગી કરી નાખીએ તો એ થઈ ગઈ 8 મર્યાદા. તો આની તો ખાલી 6 જ છે. ઓકે, તો જોજે સર, આર્થિક વિકાસના જે નિર્દેશક છે ને, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, એની કરતાની મર્યાદા કેવી છે? ઓછી. પણ ભેગું એને બે કર્યા છે. બેની મર્યાદા થઈને આની મર્યાદા ઓછી કીધી છે. અને એ સ્વાભાવિક છે કે એ બંનેની ભેગી મર્યાદાઓ કરવા જઈએ તો આની મર્યાદા કેવી છે? ઓછી. હમણાં ઓલી મહત્વની બાબત જોતા તેમાંથી એક પોઈન્ટ ઉપાડીએ. એવા જો જુદા જુદા દેશોના જૂથ, એક જ દેશમાં વિવિધ રાજ્ય, આ બધાની તમે શું કરી શકો બેટા? તુલના કરી શકો છો. બરાબર છે? એક જ દેશના બે રાજ્યની તમે અહીંયા તુલના કરી શકો છો. અને જો એનાથી મન ન ભરે ને હજી એવી ઈચ્છા હોય કે સાહેબ મારે ગામડું અને શહેર વચ્ચે તુલના કરવી છે, એનું PQLI બનાવો, એની પણ તુલના કરી શકો. હજી મન ન ભરાય એવું લાગે કે સાહેબ મારે સ્ત્રી અને પુરુષ જે આ બંને જૂથ છે, જે આ બંને વર્ગ છે, એની મારે તુલના કરવી છે, તો વાલા તમે એની પણ અહીંયા તુલના કરી શકો છો. ઓકે, સ્ત્રી અને પુરુષની તુલના, શહેર અને ગામડાની પણ તુલના PQLI બનાવીને તમે અહીંયા કરી શકો છો. ડન છે? સકારાત્મક બાબતો સાહેબ પૂરું નહીં, એટલે બાકી, હજુ બાકી, મર્યાદા બાકી. હજી એમ થોડો સવાલ પૂરો થાય. ઓકે, ચાલો. હા, મર્યાદાઓ ઉપર આવી ગયા આપણે. 3 માર્ક્સનો ખૂબ જ કામનો સવાલ. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ જણાવો કે શું કામ આ ખ્યાલ કામનો નથી. હમણાં તો બહુ વખાણ કરી લીધા. હા કે ના? ચાલો હવે થોડીક મર્યાદાઓ પણ કાઢી લઈએ કે શું કામ આ ખ્યાલ બહુ અગત્યનો નથી. ક્લિયર? ધ્યાનથી સાંભળજે, ધ્યાનથી સાંભળજે, ધ્યાનથી સાંભળજે. પહેલી વાત તો મને સર અહીંયા ઈ લાગી ગઈ કે હું વાત કરતો આર્થિક વિકાસની, હું વાત કરતો માનવના કલ્યાણની, તો માનવનું કલ્યાણ કઈ એક બે બાબતો ઉપરથી નક્કી થાય નહીં બેટા. એની માટે તો ઘણી બધી બાબતો હોવી જોઈએ ને. તો સૌથી પહેલી જ મર્યાદા અહીંયા એ થઈ ગઈ કે માત્ર ને માત્ર 3 જ બાબતનો શું કરેલો છે બેટા? સમાવેશ કરેલો છે. 3 બાબત બહુ ઓછી કહેવાય.
એ જાણવા માટે કે આપણા દેશની અંદર લોકોનું કલ્યાણ થયું છે કે નહીં. ડન છે. એટલે આ થઈ ગઈ પહેલી બાબત. કઈ બાબત? તો કે ફક્ત ને ફક્ત 3 જ બાબતનો સમાવેશ છે, જે કેવી છે બેટા? ઓછી છે. બીજું સર, હંમેશા યાદ રાખવાનું, અર્થશાસ્ત્ર વિષયમાં ભાગાકાર કરશો એને આપણે બેટા સરેરાશ કહીએ છીએ. અને જ્યારે શબ્દ દેખાઈ ગયો સરેરાશ, લખી જ નાખવાનું. સરેરાશના આધારે નિર્ણય લેવાતા નથી. કોને આધારે નિર્ણય નથી લેવાતા બેટા? સરેરાશના આધારે નિર્ણય લેવાતા નથી. હવે શું કામ નથી લેવાતા? તો એક બેસ્ટ ઉદાહરણ તરીકે જોઈએ. માની લો, બરાબર છે, માની લો આપણી પાસે બેટા 3 બાબત છે. હોને, જરા સમજાઈ દઈએ છીએ. ચાલો, શું કામ સરેરાશના આધારે નિર્ણય લેવા ના પાડે છે? આપણી પાસે 3 બાબત છે. એક છે શિક્ષણ, તને ખબર છે. એક છે અપેક્ષિત આયુષ્ય, અને એક છે આપણી પાસે બાળ મૃત્યુ દર. 3 બાબત તારી પાસે છે: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર. તકલીફ શું પડે? ઉદાહરણ તરીકે ભાઈ, અપેક્ષિત આયુષ્યને મેં બહુ સારા માર્ક્સ આપી દીધા. સાહેબ, મેં માર્ક્સ આપી દીધા 95. ઉદાહરણ તરીકે. બાળ મૃત્યુ દર, એની અંદર આરોગ્યનો સમાવેશ થાય છે. આને અમે માર્ક્સ આપી દીધા 96. હજુ ઉદાહરણ જ છે. અને શિક્ષણમાં સર મને એટલું બધું કઈ ખાસ લાગ્યું નહીં, એટલે બેટા શિક્ષણને મેં માર્ક્સ આપ્યા 65. હવે જોજે શું કરવાનું હતું. ત્રણેયને મેં 100 નો ભાર આપેલો હતો. ત્રણેયને મેં જ્યારે 100 નો ભાર આપ્યો ને એ પ્રમાણે મેં બધાને માર્ક્સ આપી દીધા. હવે તો કે બેટા શાંતિથી આ જે 3 જે બાબતો છે એના ગુણનો આપણે શું કરી નાખશું બેટા? તો કે એનો સરવાળો કરી નાખશું. આ જે 65 છે, પ્લસ બેટા 95 છે, અને પ્લસ બેટા 96 છે. આ ત્રણેયનો સરવાળો કરતા આપણી પાસે આવે છે 256. કેટલું આવ્યું બેટા? 256. ઓકે, નિયમ શું કે? સરવાળાને ભાગ્યા કરી નાખવાના 3. તો 256 ડિવાઇડેડ બાય 3. આપણો જે PQLI છે એ નીકળો 85.33. કાંઈ વાંધો નહીં. હવે જરાક તું મને ઈ કે આ 85 નો આંક આવ્યો, સારો કહેવાય કે નબળો? તમે કહેશો સાહેબ બહુ સારો કહેવાય, 85 ક્યાં લેવા જવા? હા કે ના, 85 તો બહુ સારામાં સારું કહેવાય. તને એવું દર્શાવે છે કે PQLI 85 આવ્યો તો શિક્ષણય સારું, આરોગ્યય સારું. આરોગ્યની અંદર બંનેનો સમાવેશ થઈ ગયો, ખબર ને? અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. પણ જો વાસ્તવિકતાની અંદર તમે જોવા જાવ તો બેટા શિક્ષણની અંદર તો ઝમેલા ચાલે છે, લોચા લફડા ચાલે છે, પરંતુ આ PQLI જે છે એ તો સરેરાશ દર્શાવે છે. એટલે આ બંને થઈને આની જે ભૂલ છે એને ઢાંકી દીધી. તો શું કોઈ દિવસ આના આધારે નિર્ણય લેવાય? તમે કહેશો કે ના સર, હવે આના આધારે નિર્ણય ન લેવાય, કારણ કે આ તો લોચો છે. તો બસ આની માટે જ આપણે એક વાક્ય લખીએ છીએ કે સરેરાશ દર્શાવે છે, સરેરાશના આધારે નિર્ણયો લેવાતા નથી. ઓકે, ચાલો ડન. તો આગળ વધીશું. 2 વસ્તુ થઈ ગઈ, માત્ર 3 જ બાબત છે, અને બીજું સરેરાશ દર્શાવે એની આધારે આપણે કોઈ દિવસ નિર્ણય નથી લેતા. ઉદાહરણ લઈએ એક, કે માની લો કે આજે દેશની અંદર ઇલેક્શનનો સમય છે. હવે ઇલેક્શનનો સમય હોય એટલે સરકાર એટલી આમ પ્રચંડ રીતે કાર્ય કરશે, શિક્ષણ ને આરોગ્ય, વીજળી, બધું સમસમાટી ચાલશે સમય દરમિયાન. હવે વિચાર, આરોગ્ય અને શિક્ષણ એ સમયમાં સારું આપવામાં આવે તો સ્વાભાવિક છે કે એ સમયે PQLI કેવો વયો જશે? સર ઊંચો. તો શું દેશનો વિકાસ થઈ ગયો? એબ્સોલ્યુટલી નો. તો અહીંયા તને એ જ કીધું છે કે કોઈ પણ દેશનો વિકાસ PQLI જો ઊંચો છે, પણ કાઉન્સમાં એક શબ્દ પણ દઈ દીધો કે સર જો હાલમાં ઊંચો હોય તો એવું નહીં સમજવાનું કે એ દેશનો વિકાસ થયો છે. અને હોઈ શકે અમુક કારણોસર PQLI વધી ગયું હોય, બાકી વિકાસ છે એવું ન સમજતા હોય, એવી ભૂલ નહીં કરવાની. હા કે ના? ઓકે, આ થઈ ગઈ તમારી 3 મર્યાદા. સર હજી બાકી જો 4થી મર્યાદા એવી. વિચાર તું, મેં છે ને શિક્ષણને 100 નો ભાર આપ્યો, મેં બાળ મૃત્યુ દરને પણ 100 નો ભાર આપ્યો, અને અપેક્ષિત આયુષ્યને પણ મેં 100 નો ભાર આપ્યો. તો આનો મતલબ તો એવો થઈ ગયો કે મેં બધી જ બાબતને મહત્વ કેવું આપ્યું? સરખું. કે ભાઈ શિક્ષણ એ મારી માટે સરખું, અપેક્ષિત આયુષ્ય મારી માટે સરખું, અને બાળ મૃત્યુ દર પણ મારી માટે સરખું. એટલે કે આરોગ્ય અને શિક્ષણને મેં મહત્વ કેવું આપ્યું? સરખું. ભાઈ
વાસ્તવિકતાની અંદર દરેક માનવ માટે દરેકનું મહત્વ જુદું જુદું હોય. સર, જેમ કે આજે ઉદાહરણ તરીકે ક્લાસની અંદર 50 બાળકો ભણતા હોય તો શું તને લાગે છે કે બધા બાળકો માટે શિક્ષણનું મહત્વ સરખું હોય? હા કે ના? અમુક લોકો માટે શિક્ષણ એ બધું જ હોઈ શકે કે ભાઈ સાહેબ ભણશું ને તો કંઈક જીવનની અંદર ઉખાડશું. તો અમુક બાળકો માટે શિક્ષણનું કાંઈ મહત્વ નથી. એને એમ છે કે ભણે કોનું સારું થયું મારું થાય, આ તો બાપા ભણાવે છે તું ભણી લઉં. વાહ! તો કહેવાનો એ જ અર્થ છે કે ભાઈ શિક્ષણનું મહત્વ હોય ને એ બધા માટે કેવું છે, જુદું જુદું છે. પણ અહીંયા આપણી ચોથી મિસ્ટેક તો એ થઈ ગઈ કે સર બધાને મેં મહત્વ કેવું આપી દીધું? તો કે સરખું આપી દીધું. વેરી ગુડ. ત્રણેય બાબતને સરખું મહત્વ આપવામાં આવ્યું છે જે યોગ્ય નથી. હા કે ના? ઓકે સર, આ થઈ ગઈ ચોથી મર્યાદા. વાત કેની ચાલે છે? આર્થિક વિકાસના નિર્દેશકોની વાત ચાલે છે, આર્થિક વિકાસની. ઓકે, અને મેં હંમેશા કીધું છે કે ગમે ત્યારે આર્થિક વિકાસ એટલે માનવનું કલ્યાણ. માનવનું કલ્યાણ ત્યારે જ થાય જ્યારે તારા ખીચાની અંદર પૈસા આવતા હોય. આટલો મોટો કન્સેપ્ટ ભેણા ક્યાંય પણ આપણે એ વાત નથી કરી કે તમે કેટલું કમાશો. એટલે આવકની તો વાત જ ન થઈ. અને આ સૌથી મોટી મર્યાદા એ કેવું વાત કરતો હોય માનવના કલ્યાણની, તો આવક તો કામની ને. અને અહીંયા આવકની જ મેં શું કરી નાખી બેટા? તો કે અહીંયા મેં શું કરી નાખી છે? ઉપેક્ષા કરી દીધી છે કે આવકનો તો મેં સમાવેશ જ ન કર્યો. આટલી મોટી થિયરી શીખા, આવકની વાત જ ન થઈ. એટલે શિક્ષણ મેળવવું છે તેની માટે આવક તો જોશે ને, આરોગ્ય મેળવવું છે આવક તો જોશે ને. પણ આવકની અહીંયા કોઈ જાતની મેં વાતચીત કરેલી નથી. અને સર એકદમ છેલ્લી બાબત ઈ કે હું જો બાળ મૃત્યુ દરને ઘટાડી દઉં, જે પોસિબલ છે, તો PQLI વધે, કાંઈ વાંધો નહીં. જો હું શિક્ષણને સારું કરી દઉં તો PQLI વધે, જે જરૂરી છે, કાંઈ વાંધો નહીં. પણ અપેક્ષિત આયુષ્યને કેમ વધારવું? ક્યાંથી લાવવું કે જેનાથી લોકોનું આયુષ્ય વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય? જે પોસિબલ નથી. તો લખી નાખવાનું કે સર અપેક્ષિત આયુષ્ય અમુક હદથી વધારે વધી શકતું નથી, જેને આપણે સરેરાશ આયુષ્ય તરીકે પણ ઓળખીએ છીએ. બેટા 5 માર્ક્સનો PQLI હતું. ખૂબ સારી રીતે સમજ્યા, ખૂબ મજા પડી હશે. અને હવે એકદમ ચેપ્ટરનો છેલ્લો સવાલ તમારી સમક્ષ છે બેટા, માનવ વિકાસાંક, જેને આપણે કહીએ છીએ બેટા HDI. થોડોક જ સમય તું મને આપી દે એટલે જે આ HDI છે એને પણ આપણે એટલી જ સરળતાથી કિડની સુધી ઉતરી જાય ને એમ સમજાવવાનું છે. ઓકે, ચલો ડન. મજા આવે છે યાર, બહુ મહેનત કરું છું યાર તમારી માટે. લાઈક, કમેન્ટ, હાર્ટ્સ. ઓકે, ચાલો બીજો 1 રૂપિયો તમારી પાસે જ નથી જોતો. અને હા, ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટરનો છેલ્લો સવાલ. એપ્રોક્સિમેટલી 15-20 મિનિટ હજુ લાગશે. સરખું સમજવું છે તો. ઓકે, ચાલો. માનવ વિકાસ આંક, જેને આપણે કહીએ છીએ સર HDI. ફરીથી કહું છું, શું કહીએ છીએ બેટા એને આપણે? HDI. ઓકે સર, શું છે HDI? બસ એ જ કીધું, એ માનવ વિકાસાંક. પૂરું નામ જોઈએ તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે આને આપણે ઓળખીએ છીએ. સૌથી પહેલા એક સમય હતો 1990 નો, અને 1990 UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ જે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે, જેને આપણે કહીએ છીએ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, એની અંદર રજૂ કરવામાં આવ્યો સૌથી પહેલા HDR. જોજે હો, હું વાત કરી રહ્યો છું HDR ની, HDI નહીં. ઘણી વખત એક્ઝામની અંદર લેટ્સ એક્ઝામ્પલ પૂછાય છે HDR નું પૂરું નામ આપો, તો આપણને લાગે કે ભાઈ સાહેબ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ હશે. બેટા મિસ્ટેક પ્રિન્ટિંગ નથી, મિસ્ટેક ભણવામાં છે કે ભાઈ HDI અને HDR બોથ આર ડિફરન્ટ. HDR રજૂ કરવામાં આવ્યો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. શું રજૂ કરવામાં આવ્યો બેટા? હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. અને આ રિપોર્ટની અંદર નાનો અમથો આપણો સૌનો ફેવરેટ આજે માનવ વિકાસાંક છે, એટલે કે આપણો જે HDI છે, રજૂ કરવામાં આવેલો હતો. ડન છે? ક્રિસ્ટલ ક્લિયર છે? હા કે ના? પરંતુ સર અહીંયા શું બાબતો કઈ કઈ આવશે? તારી માટે તૈયાર જ રાખેલી છે. કઈ કઈ બાબત છે? સૌથી પહેલા અપેક્ષિત આયુષ્ય. બીજું નામ જરાક બોલતો, લખ દેજે કમેન્ટની અંદર. શું છે? હા, સરેરાશ આયુષ્ય. ઓકે, શૈક્ષણિક સિદ્ધિઓ. ભાઈ આટલું બધું ન આવડે ને તો શાંતિથી લખી નાખવાનું શિક્ષણ અથવા જ્ઞાન, હો ને. અને ત્રીજું આવે છે જીવન ધોરણ. વાહ, મોટા મોટી 6 મારી દીધી, જીવન ધોરણ લખ નાખ્યું.
બહુ સારું, કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ માનવના કલ્યાણની, તો એની અંદર જીવન ધોરણ તો કામનું છે ને ભાઈ, તો લોકોનું કલ્યાણ થશે, નકર ક્યાંથી કલ્યાણ થાય? ઓકે, ચાલો ડિટેલમાં સમજીએ અને શીખીએ શું છે એમ. બહુ સિમ્પલ, જે કામનું છે એટલું જ કરવાનું છે, બહુ લાંબી લપ નહીં. સૌથી પહેલા બેટા હું વાત કરીશ અપેક્ષિત આયુષ્ય ઉપર. જ્યારે બેટા વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે એના આધારે નક્કી થશે. પહેલી વસ્તુ, અપેક્ષિત આયુષ્ય સમજી ચૂક્યા છીએ કે શું છે અપેક્ષિત આયુષ્ય. બાળક જ્યારે જન્મે ત્યારે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેને આપણે અપેક્ષિત આયુષ્ય કહેશું. અત્યારે એક નવો નિયમ એડ થયો છે આ સવાલની અંદર કે જો બેટા 50 વર્ષ કરતા પણ ઓછું આયુષ્ય હોય ને તો સમજી જવાનું કે આરોગ્યની સુવિધા બહુ નબળી છે. ફરીથી કહું છું, જો ગમે ત્યારે અપેક્ષિત આયુષ્ય જે છે એ 50 વર્ષ કરતા કેવું હોય બેટા, ઓછું હોય, તો સમજી જવાનું કે બેટા શું છે, આરોગ્યની સુવિધા ખૂબ જ નબળી છે. બીજું બેટા તો કે જ્ઞાનની વાતચીત કરીએ. ઓકે, જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે પુખ્ત શિક્ષિત જે લોકો છે એને ટકાવારીને ધ્યાનમાં લેશું. અગેન તમે અહીંયા સાક્ષરતાના દરનો ઉલ્લેખ કરી શકો છો, જે હમણાં આપણે PQLI ની અંદર શીખી ચૂક્યા છીએ. નિયમ નવા એડ થયા છે કે બેટા 15 વર્ષની ઉંમર હોવી જોઈએ, 15 વર્ષ કરતા વધારાની, અને એ વ્યક્તિની પાસે શું હોવું જોઈએ બેટા, અક્ષર જ્ઞાન. કે જો બેટા એને લખતા અને વાંચતા આવડે છે તો સરકારના ચોપડે એ શિક્ષિત છે, બાકી એ નિરક્ષર છે. મને ખબર પડી હું તને હું કહેવા માંગુ છું એમ. ઉતરું મગજની અંદર કે શું કહેવા માંગુ છું એમ. ક્યારે એ વ્યક્તિ શિક્ષિત કહેવાશે? જ્યારે એ વ્યક્તિની ઉંમર 15 વર્ષ કરતા વધારે હશે અને એ જે વ્યક્તિ છે એ વ્યક્તિની પાસે અક્ષર જ્ઞાન હશે તો સમજી જવાનું કે એની પાસે શિક્ષણ છે, અધરવાઇઝ નથી. કઈ કઈ બાબતનો સમાવેશ થશે? ખાલી 2 જ બાબત છે. સ્કૂલિંગના સરેરાશ વર્ષ, કે ભારતનો એક બાળક શાળાની અંદર સરેરાશ કેટલા વર્ષ રહે છે, અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો, સરકારને કેટલી અપેક્ષા છે કે બાળક કેટલું શાળામાં રહેવો જોઈએ. આ 2 બાબતના આધારે હું નક્કી કરીશ આપણા શિક્ષણનું પ્રમાણ. સર ત્રીજું, તમારી પાસે છે સારામાં સારું જીવન ધોરણ. હું તો તને ખાલી એટલું કહું છું, આની અંદર તને જે શબ્દ આવડે, રોટી, કપડા, મકાન એટલે કે રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, વીજળી, પાણી, સંદેશા વ્યવહાર, સ્વચ્છતા, ડ્રેનેજની સુવિધા, બાળ મૃત્યુ દર, જે શબ્દ તને આવડે જેનાથી લાગે કે તારું જીવન ઊંચું જશે એ બધું લખી નાખવાનું, બધું જ લખી નાખવાનું. ઓકે, અને તને એ પણ કહી દઉં કે એક સરસ મજાની વાત અહીંયા ઈ છે કે તને યાદ હશે સર કે ચાલ હા, તને એ વસ્તુ યાદ હશે કે PQLI જે છે, PQLI એની અંદર એક સરસ મજાની આપણે મિસ્ટેક કરી દીધી હતી કે આપણે આવકની ઉપેક્ષા કરી હતી. પરંતુ બેટા યાદ રાખશું, આ જે સારા જીવન ધોરણનો જે આધાર છે, લખવાનું છે, સારા જીવન ધોરણનો જે આધાર છે એ કોના ઉપર હોય છે બેટા? તો કે સર એ આવક ઉપર હોય છે. કોના ઉપર હોય છે બેટા? એ આવક ઉપર હોય છે. મહેરબાની કરીને યાદ રાખજો, સારા જીવન ધોરણનો આધાર કોના ઉપર હોય? આવક ઉપર. અને આ GNI શું છે, PPP શું છે, એને લખવાની કે સમજવાની કોઈ જરૂર નથી. આ PPP શું છે? પરચેસ પાવર પેરિટી, જેને કહેશું સમખરીદ શક્તિનો સિદ્ધાંત. કે એક વસ્તુ લેટ્સ એક્ઝામ્પલ અહીંયા 50 રૂપિયાની મળે છે તો એ વસ્તુ અમેરિકામાં કેટલાની મળતી હશે, તો એ પ્રમાણે તમારી આવક હોવી જોઈએ. તો ન લખો ને તો પણ ચાલશે, એમાં કોઈ માર્ક્સ જશે નહીં. પણ હું એટલું કહીશ કે સારું જીવન ધોરણ, જેની આધારે તને જે પણ ફાવતું હોય, જે 10 બાબત જે જીવનની ભૌતિક ગુણવત્તામાં હતી એ લખી નાખીશ તો પણ ચાલશે. પણ મારે એક ફરજિયાત વાક્ય જોઈએ છે કે આધાર કોના ઉપર હોય છે બેટા? આવક ઉપર હોય છે. ડન, ચાલો. ઓકે સર, હવે શું? તો કે એક વસ્તુ યાદ રાખશું, સૌથી પહેલા જે તમે HDI શીખા છો, ઓકે, એની અંદર HDI નું જે મહત્તમ મૂલ્ય હશે, જોજો સવાલ બહુ નીકળે છે, આ મુખ્ય બાબતની વાતચીત કરીએ છીએ. HDI નું મહત્તમ જે મૂલ્ય છે એ કેટલું છે બેટા? તો કે HDI નું મહત્તમ મૂલ્ય 1 છે. HDI નું મહત્તમ મૂલ્ય કેટલું હશે બેટા? તો કે 1 હશે. ફરીથી કહું છું, HDI નું મહત્તમ મૂલ્ય કેટલું છે બેટા? તો કે 1 છે. 1 કરતા વધારે HDI નહીં જાય. સાહેબ બોલું PQLI હતું એ 100, કર યાદ, કર એ 100 હતું. આ કેટલું છે? 1. ઓકે, ચાલ સર, હંમેશા HDI 0 થી 1 ની વચ્ચે જશે. 2 તો અહીંયા મોઢે થઈ ગયા. HDI હંમેશા વધુ ને વધુ 1, અને HDI જે છે એ 0 થી 1 ની વચ્ચે જ રહેશે. હવે ઓલામ જેમ ભણતા થઈ, HDI 1 ની પાસે, ઓલામ PQLI 100 ની પાસે હતું, બસ. તો HDI 1 ની પાસે તો વિકાસ વધારે ગણાશે, ને HDI 1 થી દૂર તો વિકાસ કેવો? તો કે ઓછો ગણાય. એટલે આ જેનું કામ છે. HDI જેટલો 1 ની પાસે, વિકાસ એટલો વધારે,
અને HDI જેટલો 1 થી દૂર વિકાસ એટલો નબળો. HDI 0 થી 1 ની વચ્ચે હોય ને HDI નું મહત્તમ મૂલ્ય 1 હોય. ધેટ્સ ઇટ. પતી ગઈ વાત. હવે ખૂબ જ કામની વસ્તુ જ્યારે 2014 ની અંદર બેટા HDI ગણવામાં આવ્યો ત્યારે 188 જેટલા દેશો હતા. 188 જેટલા દેશોમાંથી 0.944 એટલે કે 0.94 થયા. એને આ કોને આવ્યો ખબર? આ આવ્યો નોર્વે નામના દેશને. કોને આવ્યો બેટા? નોર્વે નામના દેશને. નોર્વે નામનો દેશ હતો જેનો અવ્વલ નંબર આવ્યો, પહેલો નંબર આવ્યો 0.944 HDI ની સાથે. સર આપણે હોઈએ જ ને વાલા, પણ આપણે થોડાક પાછળ રહી ગયા. 130મો નંબર આવ્યો અને આપણો માનવ વિકાસાંક કેટલો હતો? 0.609. આ ભૂલાય નહીં. ખૂબ કામના છે. આંકડાઓ 188 દેશો હતા. પહેલો નંબર 0.944 સાથે નોર્વેનો આવ્યો. બીજો નંબર ઓકે 130મો નંબર આપણો આવ્યો 0.609 ની સાથે. આ ભૂલાય નહીં. ઓકે, ચાલો આગળ વધીશું. ઓકે, તો તમને ખબર પડશે કે આવી કંઈક આપણે ગણતરી કરેલી હતી. અને તમારી પાસે જો અહીંયા ભારત દેખાય છે. દેખાય ભારત? આ જે ભારત હશે એનું કંઈક ને કંઈક મૂલ્ય કેટલું હતું? 0.609 હતું. અને ક્રમ કેટલામો હતો બેટા? 130મો હતો. માથાડી આવક આપણી $54.97 હતી. જન્મ સમય અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનું હતું. શાળામાં અભ્યાસ કરતા અપેક્ષા સરકારની કેટલી હતી? તો કે ભાઈ 11.7 વર્ષની. પરંતુ એક બાળક સરેરાશ 5.4 વર્ષ જ શાળાની અંદર રહેતું હતું. ભારતનું કામનું હતું જે દર્શાવી દીધું છે. જ્યારે બેટા મેં આ ગણતરી કરી ને ત્યારે જોજો આવી રીતે મેં ભાગ પાડ્યા કે જેનો નંબર 1 થી 49 માં આવે એનો વિકાસ સૌથી વધારે. 188 દેશો હતા જેમાંથી જેનો નંબર 100 કેટલા 1 થી 49 ની અંદર આવશે તો એનો વિકાસ સૌથી વધારે. જેનો નંબર 50 થી 105 માં આવશે ને એનો વિકાસ વધારે હશે. બહુ વધારે નહીં, ખાલી ને ખાલી કેવો તો કે વધારે. જેનો નંબર 106 થી 143 માં હશે એનો તો કે મધ્યમ માનવ વિકાસાંક. ઠીક ચાલશે, માનવ વિકાસ આંક બરાબર કહેવાય. પરંતુ જેનો 144 થી 188 છે એનો આવશે નીચો માનવ વિકાસાંક. સાહેબ આવું એક્ઝામમાં લખવાની જરૂર છે? કોઈ જરૂર નથી. આ તને માટે સમજાવું છું કારણ કે આપણો સમાવેશ 130મો છે. 130મો ક્રમ હોય તો 130મા ક્રમની સાથે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશની અંદર આપણો સમાવેશ થાય છે. અત્યારે એપ્રોક્સિમેટલી 137 છે હાલનું 2026 નું. હોને, ચાલો આગળ વધીએ. હું ખબર પડી આજે મસ્ત મજાનો તમે અહેવાલ તૈયાર કરેલો હતો એના પરથી જો હું તારણ જોવા જાઉં ને તો તારણ પરથી મને એ ખબર પડી કે સૌથી પહેલો નંબર 0.944 નોર્વેનો હતો જેની વાત આપણે કરી દીધી. 0.609 ની સાથે ભારતનો ક્રમ 188 દેશોમાંથી કેટલાનું હતું? તો કે 130મો ક્રમ હતો. આપણો જે સમાવેશ છે કેમાં થાય છે? તો કે સર મધ્યમ માનવ વિકાસની અંદર થાય છે, જે પણ મેં વાત તન કરી દીધી. અને એક નવી વાત એ આવી કે 188 દેશમાંથી 188મો એટલે કે એકદમ છેલ્લામાં છેલ્લો જે ક્રમ હતો એ 0.348 સાથે એક આફ્રિકા ખંડમાં આવેલો નાઇજર નામનો દેશ છે. કયો દેશ છે બેટા? નાઇજર નામનો દેશ છે. એનો ક્રમ કેટલામો આવ્યો? એકદમ છેલ્લામાં છેલ્લો. તારણ થઈ ગયા. આ તમારી એક્ઝામની અંદર લખવું પડશે. સરસ મજાની થિયરી છે એટલે. ઓકે, ચાલો હવે જેની માટે ભાઈ ભેગા થયા છીએ સર આ મહત્વ શું ફાયદા છે અને શું મર્યાદા છે, કારણ કે સમજવાનું ઈ જ છે, બાકી તો બધું યાદ રહી જઈ શકે છે. સૌથી પહેલા ફાયદાની અંદર ફરીથી હું તને કહું છું કે સર મને બહુ ગમ્યું કે શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતનો મેં શું કરેલો છે બેટા? તો કે સમાવેશ કરેલો છે. હા સોરી, ઓકે. તો શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતનો મેં શું કર્યો બેટા? તો કે સમાવેશ કર્યો છે, વિચ ઇઝ ગુડ. મને ખૂબ ગમ્યું કે શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતનો શું કરવામાં આવ્યો બેટા? તો કે સમાવેશ કરવામાં આવેલો છે. કારણ કે બાળ મૃત્યુ દર આની અંદર અપેક્ષિત આયુષ્ય આની અંદર પણ છે. હા કે ના? તો એની અંદર પણ આરોગ્ય આવી ગયું. એપ્રોક્સિમેટલી 142. વાવ. ઓકે, ચાલો સાંભળ છે. તો શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતનો સમાવેશ કર્યો, વિચ ઇઝ ગુડ. બીજી વસ્તુ સર મને એ ખબર પડી કે મેં સારા જીવન ધોરણનો ઉપયોગ કર્યો, સારા જીવન ધોરણનો મેં સમાવેશ કર્યો, જેનાથી મને એ ખબર પડી કે સારા જીવન ધોરણને કારણે માનવનું કલ્યાણ થાય છે. તો મારા દેશનો અંતિમ ઉદ્દેશ્ય હંમેશા માનવનું કલ્યાણ છે. મને HDI માં એ પણ ગમ્યું કે માનવના કલ્યાણની વાત કરી. યાર સારું કહેવાય ને, હે? અને પછી તમે એ પણ યાદ રાખ્યું કે સારામાં સારા જીવન ધોરણનો આધાર
આવક ઉપર છે. તો આર્થિક પ્રગતિ એટલે મેં અહીંયા આર્થિક બાબત પણ દર્શાવી. તો જો એક સરસ મજાનું સૂત્ર આપ્યું, સાચી પ્રગતિ બરાબર બેટા આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ, કે ભાઈ સામાજિક સુખ સુવિધા મળતી હોય, શિક્ષણ મળતું હોય, સારામાં સારું આરોગ્ય મળતું હોય, પીવાનું ચોખ્ખું પાણી મળતું હોય, તમારી સામાજિક પ્રગતિ થાય છે. પણ એની સાથે સાથે તમારી પાસે તમારી આર્થિક પ્રગતિ પણ હોવી જોઈએ. પૈસા તો હોવા જોઈએ ને ભાઈ, એની વગર કેમ કલ્યાણ થાય? તો આની અંદર આવકનો પણ સમાવેશ કર્યો, વિચ ઇઝ ગુડ. તો પેલું શું? શિક્ષણ અને આરોગ્ય જે બાબતનો સમાવેશ થયો, સારું કહેવાય. અંતિમ ઉદ્દેશ્ય માનવનું કલ્યાણ છે, આપણને ખબર પડી. અને ત્રીજું, સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ. ચોથી વસ્તુ, માની લે કે એચડીઆઈ વધ્યો, તો આપણને તરત ખબર પડી જાય કે આપણા દેશની અંદર શિક્ષણ અને જે આરોગ્ય છે એની સ્થિતિ કેવી છે, તો કે સારી બનતી જાય છે. ઓકે, એટલે આ કેવો ખ્યાલ કહેવાય? વિધેયાત્મક. જે આપણને દર્શાવે, જે તમને દર્શાવે કે બેટા ગમે ત્યારે એચડીઆઈ વધે તો શિક્ષણ અને આરોગ્યની સુવિધા વધતી જાય છે. અને માની લે એચડીઆઈ ઓછો આવ્યો હોય તો સાહેબ શિક્ષણ અને આરોગ્યની સુવિધા નબળી હશે. જો શિક્ષણ અને આરોગ્યની સુવિધા નબળી છે અને એને કામ કરવું તો એચડીઆઈ વધી જાય, તો એ કામ કોણ કરશે? સરકાર. તો જો ક્યાં વિકાસની શક્યતા છે અને સરકારે કયા ક્ષેત્રની અંદર કામ કરવાની જરૂર છે એનો પણ સરકારને શું આવે તો કે અંદાજ આવે. ભાઈ કામ કરો શિક્ષણ ઉપર, કામ કરો આરોગ્ય ઉપર, કામ કરો લોકોના સારા જીવન ધોરણ ઉપર, સ્વાભાવિક છે એચડીઆઈ વધી જશે. અને એકદમ છેલ્લું બેટા, તને લાસ્ટ ટાઈમ પણ શીખવાડેલું હતું કે પીક્યુએલઆઈ કરતા નિર્દેશક કેવો હશે તો કે ચડિયાતો. કારણ કે આપણે લખીએ છીએ પીક્યુએલઆઈ માં પણ મેં લખેલું હતું. શું લખ્યું હતું? માથાદીઠ આવક કરતા નિર્દેશક ચડિયાતો છે. તમે લખી શકો અહીંયા. એચડીઆઈ ખ્યાલ કેવો છે તો કે વધારે પ્રગતિશીલ છે, સારો છે. પ્રગતિશીલ એ માટે છે કારણ કે અહીંયા સારામાં સારા જીવન ધોરણનો સમાવેશ થયો, વિચ ઇઝ ગુડ. તો આ મહત્વ થઈ ગયું. 6 બાબત થઈ ગઈ. શિક્ષણ અને આરોગ્યનો સમાવેશ કર્યો, સારું કહેવાય. આર્થિક સાધન, આર્થિક વિકાસ જે છે એ સાધન છે અને અંતિમ ઉદ્દેશ્ય શું છે? માનવનું કલ્યાણ છે. સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ. એચડીઆઈ વધે તો શિક્ષણ અને આરોગ્ય સુધર્યું છે અને સરકારને કયા ક્ષેત્રમાં કામ કરવા એનો અંદાજ આવે છે. એચડીઆઈ કેવો ખ્યાલ છે? વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. અને બેટા ચેપ્ટર જે છે એનો એકદમ છેલ્લામાં છેલ્લો ટોપિક, એની મર્યાદાઓ. સાચું કહું તો 2 મર્યાદા તમે શીખી જ ચૂક્યા છો. ફરીથી એક ત્રીજી આજે મર્યાદા તમે શીખાતા પીક્યુએલઆઈ ની અંદર કે સાહેબ ખાલી ને ખાલી 3 જ બાબતનો સમાવેશ કરેલો છે. હજી વધારે બાબતોનો સમાવેશ કરત તો વધારે મજા આવત. આપણને કોઈ સંતોષ નથી. ખાલી 3 બાબત પરથી હું નક્કી કરવું કે લોકોનું કલ્યાણ થાય છે કે નહીં. બીજું, 3 બાબતને મેં ફરીથી કેવું મહત્વ આપી દીધું હશે? અહીંયા સરખું મહત્વ. આ બંને મર્યાદાઓ સેમ એઝ પીક્યુએલઆઈ, કોપી પેસ્ટ જ કરવાની છે, બીજું કાંઈ નવું નથી. સમજી જ ગયા હતા 3 બાબત અને 3ને હરખું મહત્વ. અહીંયા કામની વસ્તુ એ છે કે માનવ વિકાસ આંક જે છે એ નિરપેક્ષ સ્થિતિ નહીં દર્શાવે. સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નિરપેક્ષ સ્થિતિ? નિરપેક્ષને કહેવામાં આવે છે સ્વતંત્ર. એ કોઈ દિવસ સ્વતંત્રતા નહીં દર્શાવે, કોઈ દિવસ નહીં. ના, એ તો ખાલી એમ જ કહેશે કે તમે કોના કરતા આગળ ને કોના કરતા પાછળ, બસ. આને કહેવાય સાપેક્ષ. તો આ કેવો ખ્યાલ છે બેટા? તો કે તુલના કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે. સાપેક્ષ પ્રગતિ જ દર્શાવી શકાય છે. કોણ કોના કરતા આગળ ને કોણ કોના કરતા પાછળ એટલું દર્શાવશે. બરાબર છે? તમે ખુદ કેટલા આગળ કે પાછળ છો એમ નહીં, તમે કોના કરતા આગળ છો એમ દેખાડશે. આજે આપણો ક્રમ 130 માં હોય ને પાકિસ્તાનનો ક્રમ 150 માં હોય તો આપણને ખબર પડી જાય કે આપણે પાકિસ્તાન કરતા આગળ, પણ વાસ્તવિકતાની અંદર બંને આપણે પાછળ છીએ, જે આ નહીં દેખાડે. ઓકે, સાથે સાથે આ 3 જ ખાલી મર્યાદાઓ છે. ઉપરાંત આ ચેપ્ટરની અંદર અમુક ફૂલ ફોર્મ્સ છે. જીડીઆઈ જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, ટીએઆઈ ટેકનોલોજી અચીવમેન્ટ ઇન્ડેક્સ, એચપીઆઈ હ્યુમન પોર્ટ ઇન્ડેક્સ અને ત્યાર પછી એચસીઆઈ હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ. અહીંયા બેટા તમારું જે આખું સેકન્ડ ચેપ્ટર છે આ વન શોટ ગન શોટની અંદર આપણે કમ્પ્લીટ કર્યું. ખૂબ મજાની રીતે કમ્પ્લીટ કર્યું. અને કોઈ પણ ડાઉટ્સ હોય તો કમેન્ટ અવશ્ય કરજો. બરાબર છે? થોડાક એમસીક્યુ સોલ્વ કરી લઈએ જેનાથી આપણને ખબર પડે કે આજે શું શીખા. ચલો બોલો. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન આપણને બેટા કોણે આપેલું છે? સર મને ખબર છે, માઇકલ ટોડેરોએ આપ્યું છે ને. સરસ. ચલો પછી શું છે બેટા? પછી છે કયો ખ્યાલ ગુણાત્મક છે? ગુણાત્મક એટલે શું? જેને માપી નથી શકતા આંકડાની અંદર. તો કને નથી માપી શકતા? આર્થિક વિકાસને. ઓકે, તો આર્થિક વિકાસ જે છે કેવો ખ્યાલ છે? તો કે ગુણાત્મક ખ્યાલ છે. ત્યાર પછી 2014 માં
માનવ વિકાસાંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો? તો તમે મેં કીધું હતું સવાલ આવશે. કેટલામો છે બેટા? 130મો ક્રમ છે. કેટલામો ક્રમ છે બેટા? 130મો. તો આન્સર ઇઝ ડી. ચલો પછી શું છે? પછી છે આ સવાલનો જવાબ તારે આપવાનો છે. ઓકે, 2014માં માનવ વિકાસાંક મુજબ ભારતની જે માથાદીઠ આવક હતી એ કેટલી હતી? ઓકે, કરતો કમેન્ટ ઝડપથી હાલ ફટાફટ. યસ, કેટલી છે બેટા? $54.97. ઓકે, સરસ, બધું જ શીખી ગયા છે વ્યુ. એક એક સવાલ. દેશમાં આર્થિક વિકાસ માની લે કે થાય છે તો હંમેશા યાદ રાખજે, હંમેશા યાદ રાખજે, હંમેશા યાદ રાખજે, આ જે કૃષિ ક્ષેત્ર જે છે એનો જે ફાળો છે એ શું થશે બેટા? તો કે ઘટે છે. કૃષિ ક્ષેત્રનો ફાળો અહીંયા ઘટતો જશે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે, એ માટે આનો ફાળો ઘટતો જશે, આ ભૂલાય નહીં. ઓકે, ચલો પછી શું છે? ઓકે, PQLI નું જે મહત્તમ મૂલ્ય છે બેટા, ઓકે, PQLI નું મહત્તમ મૂલ્ય 100. HDI આપ્યું હોત તો પાછું 1 હોત. ઓકે, ચલો પછી શું છે? ઓકે, આપ્યું છે જો HDI જે છે એનું મૂલ્ય કેટલું છે, તને એમ નથી કીધું મહત્તમ મૂલ્ય, તને ખાલી એમ કીધું છે કેટલું છે. તો જવાબ આવશે C, 0 થી 1 ની વચ્ચે. અટવાઈ નો જતા હો, મહત્તમ મૂલ્ય કે તો જ 1 લખજો, બાકી મૂલ્ય તો 0 થી 1 ની વચ્ચે જ છે. હા, ચલો પછી આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન કોની હાર સંકળાયેલો છે? તફાવતની અંદર શીખાતા વિકાસનો, વિકાસશીલ દેશ સાથે. અહીંયા શું છે? આર્થિક વૃદ્ધિ, તો વિકસિત દેશની સાથે એને સંબંધ છે. પછી ઓકે, 2014માં ભાઈ માનવ વિકાસની દ્રષ્ટિએ પહેલો જ નંબર કોનો આવેલો હતો? તો પહેલો જ નંબર તારોય નહોતો આવ્યો, મારોય નહોતો આવ્યો, ભારતનોય નહોતો આવ્યો. કોનો હતો બેટા? તો કે નોર્વેનો પહેલો નંબર 0.944 અંક સાથે. ઓકે, હજી છે ભાઈ? ઓકે, ચાલો હોમવર્કની અંદર શું છે? હોમવર્કની અંદર બહુ સિમ્પલ વસ્તુ છે, આપણે કાંઈ નથી કરવાનું. ઓકે, સૌથી પહેલા PQLI, આની અંદરથી બહુ સવાલ નીકળે છે, આને ભાઈ રિમેમ્બર કરી નાખજો, મોઢે કરી નાખજો. સાથે સાથે બેટા વૃદ્ધિ અને જે વિકાસ છે, બરાબર છે, આની બેટા વ્યાખ્યાઓ બહુ કામની છે, કારણ કે ખબર તો હોવી પડે ને શું છે અને એની મર્યાદાઓ, રાઈટ, એ જરાક મોઢે કરી નાખજો. ઓકે, ચાલો, બાકી તો આખું શીખા જશો મસ્ત મજાની રીતે. ડન છે? ઓકે, સમરીની વાતચીત કરીએ તો આપણે સૌથી પહેલા બેટા વૃદ્ધિ શીખાતા પ્લસ વિકાસ શીખા શું છે એમ, સાથે સાથે બંનેની બેટા મર્યાદાઓ પણ સમજી ગયા હતા. હા કે ના? ચાલો, ત્યાર પછી બેટા આપણે સમજ્યા હતા વિકાસના નિર્દેશક કોને કહેવાય. ઓકે, ટોટલ તારી પાસે કેટલા નિર્દેશક છે બેટા? તો કે 4 નિર્દેશક છે. ત્યાર પછી રાષ્ટ્રીય આવક વિશે શીખા. ત્યાર પછી બેટા માથાદીઠ આવક વિશે શીખા. હા કે ના? ત્યાર પછી બેટા શું શીખા? PQLI, ઇવન જીવનની ભૌતિક ગુણવત્તા પણ શીખા. ઓકે, ચલો, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક એટલે કે PQLI. ચાલો, ત્યાર પછી બેટા તમે શું શીખા? તો કે HDI, જેને આપણે કહીએ છીએ માનવ વિકાસાંક, અને કંઈક ને કંઈક બેટા આપણે MCQs સોલ્વ કરેલા છે. બરાબર, ચાલો, ડન. ઓકે, તો આજનો આ સરસ મજાનો સેશન રહ્યો. ભાઈબંધો, બેનપણી, સખા સખી જેટલા પણ ભેરવો છે બધાને બેટા શેર કરી દેજો આ સરસ મજાનો લેક્ચર. મળીએ આપણે બેટા ત્રીજા વન શોટ ગન શોટ ની અંદર. ચેપ્ટર નંબર 3 ને એક જ લેક્ચર ની અંદર ફરીથી ખલાસ કરશું. રાઈટ, ત્યાં સુધી આવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને શાયદ અહીંયા પ્રશ્ન થતો હશે કે સર તમે જે આ વન શોટ ની આ સરસ મજાની બેટા જે PPT બનાવી છે એ સર અમારે જોતી હોય તો શું કરવાનું? તો બેટા તમારી સામે પ્રસ્તુત છે આપણો જે આ વન શોટ, આપણે જે નિવેશ બેચ તમને ખ્યાલ હશે ચાલુ કરેલો હતો, એનો બેટા જે QR છે એ તમારે શાંતિથી સ્કેન કરી દેવાનો છે. અને બિલકુલ ભી ભૂલતા નહીં QR સ્કેન. ખબર પડી કે ના પડી? હા, QR સ્કેન કરી દેવાનો છે. અરે પ્રભુ, થેન્ક યુ. ઓકે, તો ભાઈ આ લાઈવ રેડ પાડીને ભાર્ગવ સરે પણ કીધું છે ને મેં કીધું છે, આ સરસ મજાનો QR જે છે ને તમારે સ્કેન કરી દેવાનો છે અને સર વન શોટ ની નોટ્સ મેળવી લેવાની છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ભૂલતા નહીં. ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે, તો અત્યારે QR ને સ્કેન કરો અને મેળવી લો આ સરસ મજાની નોટ્સ.